જય સ્વામિનારાયણ. શરણાગત પાપ પર્વતમ, શરણે આવેલો એ પાપનો પહાડ હોય તોય ભલે, ગણયિત્વા ન તદીય સદગુણમ, એના પાપને નહીં ગણીને એનો સદગુણ અણુમપ્યપી અતુલમ હિ મન્યતે, અણુ જેટલો કોઈ ગુણ હોય, સદગુણ હોય તો એને અપાર માનનારા એવા ભગવાન સહજાનંદ સ્વામીને હું ભજું છું. શરણાગતિનો મહિમા શરૂઆતમાં આપણે સાંભળ્યો કે જીવ અનંત કર્મો કરે છે, મનથી, વાણીથી, દેહથી. એ કર્મો એની જાળમાંથી છૂટવું ઘણું કઠણ છે. કર્મના બંધનમાંથી છૂટવાનો એક જ સર્વસામાન્ય રસ્તો કે એ બધા કર્મોના ફળ ભોગવી લેવા. પણ એ ભોગવતા તો આપણા ડૂચા નીકળી જાય. એ પણ એટલું સાચું છે કે માણસને પાપ કરવું ગમે છે, પણ પાપના ફળ ભોગવવા ગમતા નથી. પુણ્યનું ફળ ભોગવવું ગમે છે, પણ પુણ્ય કરવું ગમતું નથી. આ વિચિત્રતા છે, એને કઈ ઇન્ટ્રોડક્ટરી. પુણ્યનું ફળ સુખ, તો એ બધાને ભોગવવું છે, પણ પુણ્ય કરવું નથી. પાપ કરવું છે, પાપનું ફળ દુઃખ, એ ભોગવવું નથી. એટલે આખી ઊંધી સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે. ભોગવવાથી પાપ અને પુણ્ય બંને છૂટે ત્યારે જીવ સુખ્યો થાય. આમ તો ખરી રીતે, કારણ કે પુણ્ય કાંઈ સુખ આપે પણ બાંહેધરી નથી આપતું કે તમે ભક્ત થાઓ. બાંહેધરી પુણ્ય નથી આપતું કે તમે પાપ ન કરો. પુણ્ય કર્યું છે તો એનું ફળ તમને આપે. જેમ કે ગંગાજી એટલી ખાતરી આપે કે તમે જે પાપ કર્યા હોય તે હું ધોઈ દઉં, પણ ગંગાજી એવી ખાતરી ક્યારેય આપી શકતા નથી કે હવે તમારી પાપ વૃત્તિ જાય. એ તો નાઈને બહાર નીકળીએ એટલે પછી જે આવીને ઘરે કરતા હોય એમ જ કરે. પણ સત્સંગ એક એવો છે કે જે એની ખાતરી આપે છે કે તમારા જે પાપ કર્યા છે એ પણ ધોઈ નાખશે, અને નવા પાપ નહીં કરો એવી તમારી નિર્મળ વૃત્તિ પણ કરી આપશે. એવો એક સત્સંગ જ છે. એટલે કહ્યું છે સત્સંગ દુર્લભ છે, બાકી બધી વસ્તુઓ સુલભ છે. સત્સંગ એ પાછું એવું ફ્રીજ છે, નહીતર સામાન્ય રીતે ફ્રીજમાં એવું હોય જે વસ્તુ મૂકો એ બગડે નહીં, પણ બગડેલું મૂકો સુધરે નહીં. બગડી ગયેલું તરબૂચ મૂકીએ અને 3 દિવસ પછી કાઢીએ તો એ સારું ના થઈ જાય. પણ સત્સંગ એક એવું ફ્રીજ છે કે એમાં બગડેલું જ મૂકવાનું, અને જ્યારે ખોલીને કાઢો ત્યારે સરસ તાજું મજાનું થઈ નીકળે. એવું સત્સંગ સુધારી ના આપે એવું ફ્રીજ. ઠંડક પણ આપે, બગડવા દે નહીં, અને પાછું બગડ્યું હોય એને સુધારીને પાછું નવું કરી આપે. પણ માણસને જીવન સુધારવું નથી, બીજું બધું સુધારવું છે. એક કાકા મુંબઈ ગયા તો પહેલી વાર એમાંય લિફ્ટ જોઈ, પહેલી વાર
ઓસરી માટા મારતા છે બહુમાળી મકાનમાં, તો એ લિફ્ટમાં એક ડોશી ચડ્યા, બાયણું બંધ થઈ ગયું. આને લિફ્ટ કહેવાય એ કાંઈ ડોસાને ખબર નહીં, જોયે રાખે કે આ બધું શું થાય છે. ડોશી અંદર ગયા, 70-80 વર્ષના. બાયણું બંધ કર્યું ત્યાં તો માળું અદૃશ્ય થઈ ગયું. ઉપરથી 17-18 વર્ષની કોઈ દીકરી એ ઉપરથી નીચે એમાં બેઠી, લિફ્ટ નીચે આવી, બહારનું ખોલ્યું એટલે કાકા માંડ્યા વિચાર કરવા 70 વર્ષના, મારા હાડા મુંબઈના મશીન ગજબના, આવી ખબર હોત તો ડોસીને લેતો આવત. ગઈડા બૈરા જુવાન થઈ જતા હોય એવા મુંબઈમાં મશીન છે, તો મારી ડોસીને જ લેતો આવત તો જુવાન થઈ જાત. એટલે દુનિયાદારીના જે કાંઈ સંસાધનો છે એ બદલવા છે, સુધારવા છે, પણ જીવન સુધારવું નથી. સત્સંગમાં બેઠા પછી ઘણાનો પાકો નિશ્ચય હોય, આયે સોંભરીએ બધું શું, બે ઘડી મજા આવે, છૂટીએ ત્યારે પ્રસાદ હાલે, એક બે જોક ફટકારે તો મજા આવી જાય, મોઢું ચડી ગયો તો ઉતરી જાય, ફ્રેશ થઈ જાય, બે દોસ્તાર મળે, કંઈ ધંધાનું કનેક્શન થઈ જાય. એટલે આવીએ પણ કંઈ સુધરવાનું નામ નહીં લેવાનું. પાક્કો નિશ્ચય હોય એનો, જેવો પાક્કો નિશ્ચય હોય, પાક્કો ડગે નહીં. તમે તમારે કીધે રાખો, હમ સુનતે તુમ બકતે. તો કર્મ અને એના ફળ, કર્મ કરવું મરજિયાત છે, એનું ફળ ભોગવવું ફરજિયાત છે. ન કરો કરો મરજીની વાત છે, પણ એકવાર કર્મ કર્યું તો એનું ફળ ભોગવવું ફરજિયાત છે. હવે એવા તો કર્મનો કે અંત નથી, એટલે શરણાગતિનો મહિમા છે કે ભાઈ એ ભોગવે તો ક્યાંથી અંત આવે ભાઈ. એટલે ભગવાનને પોટલું દઈ દઈએ, એ ભગવાન કે કશો વાંધો નહીં, આવા ગંદા ટોપલા જ ઉપાડીએ છીએ તો બધું ધોઈ આપે છે, હળવું કરી આપે છે, કન્સેશન આપે છે. આજનો કોઈ રાષ્ટ્રપતિ હોય, કોઈ અધિકારી હોય, એ જો સારી વર્તણૂક રાખી હોય તો જેલની સજા 20 વર્ષની થઈ હોય તો એને 5 વર્ષમાં તબદીલ કરી શકે, એવું તો આજના પણ જમાનામાં છે. તો કમસે કમ ફાંસી માફ કરી દે, આજીવન કેદ હોય એમાંથી 5 વર્ષની કરી આપે, 3 વર્ષ બાકી રહ્યા હોય તો 6 મહિના કાપીને છૂટા પણ કરી દે, ઘણી બધી સવલતો કરે છે. એ બધી સારી વર્તણૂકને અને દયાને આધારે છે. તો સત્સંગમાં આવીએ, સારી વર્તણૂક રાખીએ અને ભગવાનની નજરમાં આવીએ તો ઘણા બધા કર્મોમાં ભગવાન આવી રીતે આપણને હળવી સજા કરી આપે. એ તો 101% વાત સમજાય છે. એટલે શરણાગતિનો મહિમા છે કે ભાઈ ગમે તેવા ભલે ભણ્યા હો, ડાહ્યા હો, પણ ભગવાનનો આશરો મૂકવો નહીં. વચનામૃતમાં શ્રીજી મહારાજે ત્યાં સુધી કહ્યું કે ગમે તેવું અવળું થાય તો પણ ભગવાનનો આશરો ક્યારે છોડવો નહીં. આશરો રાખશે તો ક્યારેક અવળા દેશકાળને લીધે અવળું થયું છે તોય પાછો એનો કલ્યાણનો રસ્તો ખુલશે. પણ જેને આશરો જ મૂકી દીધો, ભવસાગર હોય, વાહન તૂટી ગયું, જહાજ તૂટી ગયું, ડૂબકા ખાય છે, પણ એમાં કોઈ લાકડાનું પાટિયું હાથમાં આવી ગયું તો એને પકડી રાખવું જોઈએ. પછી એમ થાય કે આખું વહાણ હતું એ ઊંધું પડી ગયું, તારી ના શક્યું, તો આવો લાકડાનું પાટિયું શું તારવાનું છે, એમ કરીને જો એને છોડી દે તો પછી કોઈ એને ઉગારે નહીં. પણ એ લાકડું પકડી રાખે એમને તો મેળ પડી જાય. એટલે શરણાગતિનો મહિમા છે. શરણાગતિ એટલે ભગવાનનો આશ્રય કરવો. અને એ ભગવાનનું વચન છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ માં શુચ. આવા બધા કિંમતી ગીતાના એ બધા શ્લોકો જે છે ભાગવતના હોય, બીજા સાહિત્યના હોય, એ કંઠે કરવા જેવા છે. પણ હવે તમે આખો ધાર્મિક ક્લાસ હમણાં ભરતા જ નથી, એટલે આ બધું ડૂકી ગયું છે. કેવો આ કિંમતી છે
શ્લોક સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. કેવું આશ્વાસન, કેવી ધીરજ, કેવી ઊંઘ, કેવું પ્રોમિસ. બીજા ધર્મો મૂકવા હોય તો મૂકી દેજે, દેશકાળ એવા આવે તો. આમ મૂકવા નહીં, પણ બેમાંથી એક જ પકડી રાખવાનો દેશકાળ આવી જાય તો ધર્મો છોડી દેજે, પણ મારો આશ્રય ચરણ પકડ્યું છે એ તું મૂકતો નહીં, તો હું તને ઉગારી દઈશ. એ મહિમા છે ભગવાનના આશ્રયનો. અને જે જે તર્યા છે એ બધા ભગવાનના આશ્રયથી સરળ રીતે તર્યા છે. કલ્યાણના બીજા માર્ગ હશે એવું નથી. જૈન ધર્મમાં હશે, બૌદ્ધ ધર્મમાં હશે, જ્ઞાન માર્ગીઓ વેદાંતિઓમાં હશે, પણ એ બધું આપ બળે ઘણું બધું કરવું પડે. જોકે બૌદ્ધ ધર્મ હોય એમાં આવા આશ્રયોની બહુ પહેલા એવી કોઈ મીમાંસા ન હોય, પણ પછીથી તમે જો તો બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છા આવે. આશ્રય લેવો જ પડે, કારણ કે બધા બુદ્ધ નથી. આજે હમણાં થોડા દિવસથી મુંબઈમાં ને બધી ચર્ચાઓ ચાલે છે ને બાળ દીક્ષાની. એટલે બાળ દીક્ષાની ફેવર કરવામાં એવું કહેતા હોય છે કે ભાઈ શંકરાચાર્યજી નાની ઉંમરમાં સંન્યાસ લીધો, સહજાનંદ સ્વામી નાની ઉંમરમાં ઘર છોડી નીકળી ગયા. હવે નાની ઉંમર હોય, હેમચંદ્રાચાર્યજી, આચાર્ય હેમચંદ્રાચાર્ય મહારાજ જૈન મુનિ 7 વર્ષની વર્ષે દીક્ષિત થઈ ગયા. તો આ બધા બાળવયમાં જ દીક્ષા પામ્યા છે, એટલે એ બાળ દીક્ષા યોગ્ય છે. ઠીક છે, બરાબર છે, પણ તો એવી રીતે ઘણા બાળ દીક્ષિત થાય છે. પછી નવો કઈ હેમચંદ્રાચાર્ય કેમ નહીં થતા, નવા શંકરાચાર્ય કેમ નથી થતા? એ બાળ દીક્ષાથી નથી થતા, એ તો જન્મજાત ચેતના છે. અને જે એ હેમચંદ્રાચાર્યજી મહારાજ હોય કે શંકરાચાર્યજી હોય કે સહજાનંદ સ્વામી, એમને કોઈએ પ્રેરણા નથી કરી કે સાધુ થઈ જાય એલા છોકરા, એની મેળે જ થઈ જાય છે. અને જે બીજાની પાસેથી પ્રેરણા લે છે ત્યાં જ ભૂલ પડી ને. બોલે તો સ્વયં ચેતના છે. પણ સૌના જે કઈ હોય એમાં આપણે કંઈ કરવા નથી. સાધુ પછી શું માથાકૂટ કરવાની? પણ એ બૌદ્ધ ધર્મ હોય, જૈન ધર્મ હોય, એ તો બિલકુલ સાધનાનો માર્ગ છે. પણ હવે પછી જૈન ધર્મમાં પણ મહાવીર સ્વામીના આશ્રયનો શરણનો મહિમા હોવો જ જોઈએ. મૂર્તિ પૂજાના પણ મોટા ભાગના સંપ્રદાય નિષેધ કરતા હોય. બૌદ્ધ ધર્મમાં મૂર્તિ પૂજા હોય? કાંઈ ન હોય. જૈન ધર્મમાં પણ ન હોય. પણ છતાં જેટલી બૌદ્ધમાં જૈનમાં જેવી મૂર્તિ પૂજા થાય છે એવી વિશ્વના કોઈ ધર્મોમાં નહીં થાય. શુદ્ધમાં શુદ્ધ દ્રવ્યો પૂજાના જોઈતા હોય તો તમને જૈન ધર્મ ત્યાંથી મંદિરમાંથી મળે. એવા જ દ્રવ્યો તમને બૌદ્ધ મંદિરોમાં મળે. અને બુદ્ધ તો મૂર્તિના સખત, એનો કોઈ સિદ્ધાંત જ નથી મૂર્તિ પૂજાનો બૌદ્ધ ધર્મમાં. પણ વિશ્વમાં મોટામાં મોટી મૂર્તિઓ હોય તો બુદ્ધની છે. સોના ચાંદીની કેટલી 200 ટન સોના ચાંદીની મૂર્તિઓ પણ બુદ્ધની આપણે દર્શન કર્યા છે. એ એક સ્વાભાવિક છે, કારણ કે તરવા માટે આશ્રય જોઈએ જ. અપવાદ રૂપે કોઈ દરિયામાં પડી ગયો, એની બાહુબળી ક્યાંક વળી નીકળતા દરિયો તરી ગયો, એ બધાને માટે સિદ્ધાંત લાગુ પડે નહીં. અપવાદ ક્યારેય સિદ્ધાંત હોઈ શકે નહીં. તેનસિંગ એન્ડ વેલેરી અને પછી હમણાં એક ભાઈ કોઈ અફસર પોલીસના જવાન નૌકાદળના કે આઈપીએસ અતુલ કરવાલ ને, હવે એ એવરેસ્ટ ચડી આવ્યા. એ અપવાદ છે ને, બધા ચડી શકે? બધાનું કામ નથી ગમે એમ કરો તો. એટલે સહજ સાજ માર્ગ એવા જે હોય એના માટે એ છે, ચાલો. પણ 99% નું શું?
એટલે આશ્રય છે એ તો મહત્તમ બાબત છે, ભગવાનનો આશ્રય. પછી એ આશ્રયમાં આપણે વિધિવત આશ્રય હોય, મતલબ કે જે શરણ ગ્રહણ કરવું, મંત્ર દીક્ષા લેવી, કંઠી ધારણ કરવી, એ બધાનો વિધિવત આશ્રય કરવો, ગ્રહણ કરવું, એનો મહિમા છે. જેવી રીતે તમારે લગ્નમાં પણ વિધિ છે, વિધિ વગરનું કોઈ કાર્ય છે? હવે નહીં તો ધ્વજ ફરકાવો એમાં શું મોટી વાત છે, પણ એમાં વિધિ તમે જો, તમને એ તો ખબર હશે ને ધ્વજવંદનની વિધિમાં કે નહીં? ધ્વજને કેમ લટકાવવો, કેમ ગળી પાડવી, કેટલો ઊંચો રાખવો, આ બધું પાછો કેવી રીતે એને નીચે ઉતારવો, કેવી રીતે સલામી કરવી, સૂર્યાસ્ત પહેલા લઈ લેવો, ફાટેલો ધ્વજ ક્યાંય રખડાવાય નહીં, એના મસોતા પોતા થાય નહીં, એને વંદન કરવાનું ત્યારે કેટલા હાથ રાખવાનો, કેમ સલામી ભરવાની, એનું વંદનાનું ગીત પણ કેટલી સેકન્ડમાં મિનિટમાં પૂરું થઈ જવું જોઈએ, ત્યાં સુધીની વિધિઓ છે ને. નહીતર એમાં શું છે, કાપડનો ટુકડો છે, કે આખું ભારત તો એમાં છે જ નહીં, પણ ત્યાંય વિધિ છે. એટલે દરેકની વિધિ એનું પાલન થાય એમાં સાર હોય છે. તો વિધિવત કંઠી ધારણ કરવી એનો બહુ જ મહિમા છે, અને એ આપણે આગલા પ્રવચનમાં સાંભળ્યું. હવે એનો અર્થ એવો નથી કે આપણે કંઠી પહેરી લીધી એટલે આપણી કોઈ જવાબદારી નથી, બધી જવાબદારી ગુરુઓની જ છે. પણ શરણાગત એની પણ જવાબદારી છે. શપથ લીધા મિનિસ્ટરે, મિનિસ્ટરને પછી હોદ્દો મળી ગયો, પછી એને કઈ જવાબદારી નહીં, ત્યાર પછી જ જવાબદારી શરૂ થાય છે. શપથ પહેલા એની કાંઈ જવાબદારી નથી, હવે એને જવાબદારી આવી. એમ કંઠી ધારણ કરે ત્યારે પણ ગુરુ એને કંઈક કહે છે કે હવે તમારાથી આમ ન થાય, હવે તમારાથી આમ ના કરાય. જવાબદારી આવે છે. કોણ એમ કે છે કે બધી જવાબદારી ગુરુ ઉપર નાખી દે? ગુરુ વચ્ચે તમને હૂંફ આપે છે, માર્ગદર્શન આપે છે, ભૂલા પડો તો પાછા રસ્તા ઉપર લાવે છે, અને કંઈ તમારી તકલીફ હોય તો ભગવાનની આગળ મીડિયા રૂપે પ્રાર્થના કરે છે, તમને આશ્વાસન આપે છે, ભાંગી પડ્યા હોય તો લઈને તમને ઊભા કરે છે. એવી બધી ઘણી બધી જવાબદારીઓ એ નિભાવે છે. પણ એવું નથી કે શરણાગતની કાંઈ જવાબદારી નથી. શરણાગતની જવાબદારી છે. એટલે જે એવું કહેતા હોય કે કંઠીમાં તો ગુરુ પર જવાબદારી નાખી દેવામાં આવે છે, એને કાગળ લખવો જોઈએ કે એવું નથી. બહુ મોટી જવાબદારી છે કે શરણાગત કોણ કહેવાય. કંઠી પહેર્યા પછી આમાં મોટા ભાગના કંઠી ધારણ કરીએ છીએ ને, હવે એ શરણાગત આપણે બધા કહેવાય ને, પણ કોણ શરણાગત કહેવાય? બહુ શરત છે. અને જે જેટલો શરણાગત એટલી જ એની જવાબદારી ભગવાન લે છે. જે જેટલો શરણાગત એટલી જ ભગવાન જવાબદારી લે છે. તો 6 શરત છે. આનુકૂલ્યસ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ, ગોપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્યે ષડવિધા શરણાગતિ. લ્યો, આ સંસ્કૃત છે, લખવાનું ફાવશે નહીં. આનુકૂલ્યસ્ય સંકલ્પ એવો ટુકડો લખી શકશો તમે. આનુકૂલ્યસ્ય સંકલ્પ એટલે શું? ભગવાનને અનુકૂળ હોય એવા જ વિચારો કરે. લો, પેલી શરત શરણાગત. સીધો સાદો અર્થ કે ભગવાનને ગમે એવું જ વિચારે અને ભગવાનને ગમે તેવું જ આચરણ કરે, એ ભગવાનનો શરણાગત કહેવાય. હજી તો એક જ છે આ. હવે અહીંયા જ મળે માટલું બોધું બોલવા. ભગવાનને ગમે
એવા જ સંકલ્પો કરે, એવા જ વિચારો કરે અને ભગવાનને ગમે એવી જ ક્રિયા કરે, બીજું કરે જ નહીં, એ શરણાગત કહેવાય. હવે સીધી સીધી વાત છે. તમારા પત્ની તમારા શરણાગત કહેવાય. હવે તમને અનુકૂળ હોય, તમને ફેવરેબલ હોય એવું જ વિચારે ને એવું જ કરે, એવી જ ક્રિયા અને વર્તન રાખે તો જ એ તમારા કહેવાય, નહીતર બીજાના કહેવાય. એકને બે જેવી વાત છે ને ભાઈ? હે, ખરું ખોટું? ખરું કે ખોટું? હવે બહુ બહુ મજાની વાત છે. આનુકૂલ્ય છે સંકલ્પ એટલે મારે એ જ રીતે સમજાવવું પડે તમને, કારણ કે લગભગ બધા તમે એવા જ છો, બેઠા છો એટલે પરણેલા. એમ પત્ની જો તમને પૂરેપૂરા ચાહતી હોય અને એ તમને પૂરેપૂરા પતિરૂપ માનતી હોય, સર્વસ્વ માનતી હોય, મતલબ કે એને તમારો એકનો જ આશ્રય હોય, બીજે ક્યાંય હાથ લંબાવવાનો ક્યાંય એને સંકલ્પ પણ ન હોય, એવી પત્ની તમારે હોય તો એનું પહેલું લક્ષણ એ છે કે તમને અનુકૂળ હોય એવા જ એના મનમાં વિચારો આવે અને તમને ગમતું હોય એવું જ કરે, તોય તમારા છે, તમારા આશ્રિત છે, તમારા શરણાગત છે, તમને ચાહે છે, તમને પ્રેમ કરે છે, તમને 100% વફાદાર છે. હવે એ તમારા કહેવાતા હોય, તમારી સાથે હેતુ હોય, પણ એક એક ક્રિયા જે તમે કરો એનાથી વિપરીત જ વિચાર, એને આવું શું કર્યું, ભીંડાનું શાક શું કામ માગ્યું, એને આજે સવારે અડધો કલાક કેમ મોડો ઉઠ્યો, ઓફિસેથી અડધો કલાક મોડો કેમ આવ્યો, બપોરે કેમ દેખાયો નહીં. બેંકમાં પૈસા મૂકે છે તો એક ખાતું અહીંયા રાખે છે, એક ખાતું અહીં રાખે છે, એ એવું કેમ કરે છે? એ જ્યારે જ્યારે કાગળ લખે છે ત્યારે રૂમ બંધ કેમ કરી દે છે? મોબાઈલ જ્યારે જ્યારે કરે છે ત્યારે અમુક અમુક વખતે ફોન કરે છે ત્યારે એ બહાર કેમ જતો રહે છે? આવું બધું જે વિચારે એ તમારા નથી, એને દોષ જ ન દેખાય. મહારાજે વચનામૃતમાં કીધું હેતનું તો એ લક્ષણ કે પ્રિયતમને અર્થે જે ન કરવાનું હોય એ પણ કરે, એ હેતનું ખરું લક્ષણ છે. ન કરવા જેવું પણ કરે, એને કીધું છે એટલે હું કરીશ. ગોપીઓને એના પતિ પાસે રહેવું જોઈએ ને, પણ છતાં એને કૃષ્ણને ગમે છે તો એને ન ગમે, ન કરી શકાય એવું પણ ગોપીઓ કરે છે. આપણે અવળો વિચાર જ ના આવે. હવે તમે 2 મિનિટ જ ઉધરસ ખાઓ ત્યાં જ એમ કે છે ખાવામાં ધડો, આખી રે ઠો 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 જ કર્યા કરે છે, બોલે નહીં તો મનમાં એમ થઈ જાય એને હેત નથી. એને તમારી ઉધરસ પણ સારી લાગે, કેવી સુંદર ખાય છે ઉધરસ, સંગીતમય. મનોજ તું આવી જ રીતે ઠહકા ખાજો ને અવગુણ આવે જ નહીં. જેવી રીતે 60 વર્ષ થાય પછી ઘેર દીકરાનો જન્મ થાય, એ દીકરાનો માવતરને ક્યારેય અવગુણ આવે, કોકના બારીના કાચ તોડી નાખે, કોઈની ગાડીઓના કાચ તોડી નાખે, કોઈના છોકરાને મારપીટ કરી આવે, અરે એના મા બાપ બાપાની પાઘડી પાડી નાખે, મૂછો તાણે ઘરમાં તોડફોડ કરી નાખે, છોકરા ક્યાંથી? છોકરા ક્યાંથી? પૈસા ઉડાડે, ગાળો બોલે, કોઈ રાવ લઈને આવે ને તોય એને એના છોકરાના અવગુણ દેખાય જ નહીં. મારો છોકરો એને તે જ એને કઈ કર્યું હોય તો જ આ, નહીતર આ કોઈ દિવસ બોલે જ નહીં. પક્ષ લે તો કોનો લે? ઓલાની સામે બાજે પણ પોતાના છોકરાને કે જા તું ઘરમાં વહી જા, હું અહીં ઊભો છું. છોકરાનો અવગુણ આવે બસ. એમ જેને ભગવાનની કોઈ ક્રિયામાં, કોઈ ચરિત્રમાં શંકા જ ન થાય, એ આશ્રય સાચો. હવે
રામચંદ્રજીએ સગર્ભાવસ્થામાં સીતાનો ત્યાગ શું કામ કર્યો છે? આવે ને ડાઉટ? શ્રીજી મહારાજે દાદા ખાચરના દરબારમાં જ રહેવાનું શું કામ પસંદ કર્યું છે? અને લગભગ બધા ધર્માચાર્યો પોતપોતાના વંશજોને જ ગાદીઓ સોંપે છે, આમણે પણ એવું જ નથી કર્યું. એમના જ પરિવારને શું કામ સોંપી દીધું? અને બે ભાઈઓ હતા એટલે બેયને એક એક કરીને બે વિભાગ શું કામ કર્યા? એ શરણાગતને તર્ક નથી થતું, બુદ્ધિશાળી થાય. એ વખતે મહારાજ જે ક્રિયા કરતા હોય અને એમાં જેને કાંઈક ને કાંઈક મહારાજ ક્રિયા કરે, માનો કે સવારના પરમાં દાદા ખાચરને બોલાવે, દાદા હા 1000 રૂપિયા લાય. 1000 રૂપિયા કેમ થાય? 1000 રૂપિયા. દાદા ખાચર તરત જે આવીને તરત કોથળી ભરીને મહારાજ લ્યો હાલ ઉપાડી. રામપ્રતાપભાઈ હજી અયોધ્યાથી આવ્યા હતા, તેને ઓરડે જઈને રામપ્રતાપભાઈને 1000 રૂપિયા આપ્યા કે આજે મકર સંક્રાંતિ છે, તમારે કઈ દાન પુણ્ય કરવું હોય તો આમ જ કરજો. આપીને ભાઈ દાદા ખાચરને સંકલ્પ ન થયો કે ભાઈ દાન પુણ્ય કરવું હોય તો 50-100 રૂપિયા બહુ થઈ ગયા. બ્રાહ્મણ ભિખારીને મકર સંક્રાંતિ નિમિત્તે આપવાનું હોય તો 50-100 રૂપિયા બહુ થઈ ગયા. 1000 રૂપિયા ક્યાં જાય? દાદાને સંકલ્પ ન થયો પણ બીજાને થયો. પણ આવી રીતે કઈ હા આમ હોય કઈ? દાદા એવો તરત દઈ દીધા, નહીતર એમ ન કહેવાય કે મારા એટલે અત્યારે રોકડા નથી. દાદાના સંકલ્પ થતો નથી, એને વિચાર જ ન આવે. બસ એ શરણાગત છે. એ તો સારું છે આપણે ત્યારે નહોતા, નહીતર આપણને વાતે વાતે જ સંકલ્પ થાય કે હવે બ્રહ્મચારી છે જ તો બ્રહ્મચારી મારા થાળ બનાવીને જમે તેનો શું વાંધો? તો જીવબા બોલાવે ત્યારે જમવા શું કામ જવું જોઈએ? ને સંકલ્પ જ ન થવા જોઈએ. અને જો થાય તો એ શરણાગત નથી, હેત નથી, કા ઓળખ્યા નથી. સમજાય છે ને વાત? તમને તમારો મિત્ર હોય તમારી રીતમાં કોઈ, આ બહુ જ ઝીણી વાત છે ને છતાં જાડી છે. હાલો તમારા મિત્રની વાત મૂકી દો, હું મારીને તમારી વાત કરું. તમને મારી સાથે હેત સ્નેહ હોય, આ ભાઈને કહું છું, પણ હવે તમને ગમે ત્યારે વારે વારે એમ થાય કે સ્વામી આવી રીતે કથામાં આમ શું આવું શું કહેતા હશે? ભલે બધી બરાબર વાત સાચી, પણ જાહેરમાં શું કામ કહેતા હશે? તો તમને મારી હેત નથી. વિચાર જ ન આવે. એનો અર્થ હું ગુરુઓના કોઈ પણ ક્રિયામાં કંઈ જોવું નહીં એવો નિષેધ નથી કરતો, પણ આ એક્ઝામ્પલ આપીને ભગવાન નિર્દોષ છે એમાં થવું જોઈએ નહીં. ગુરુને એકવાર ઓળખ્યા હોય, માનો કે આપણે જોગી સ્વામી હોય, પછી જોગી સ્વામી એકવાર આપણે ઓળખી લીધા પછી એની કોઈ ક્રિયામાં જો આપણને વારે એમ થાય કે સ્વામી આમ કેમ કરે, તો હજી ઓળખ્યા જ નથી, તો હેત જ નથી. પેલા જોઈ લેવા. આને તો સર્વ વાસનાઓથી, જગતના વ્યવહારથી, આપણી જેવી મનોવૃત્તિથી એ પર છે. પછી એ જે કરે છે, હવે તો તમારી સામાન્ય સ્થિતિ હોય ને માનો કે આવીને ઉભા, એ ભાઈ હા જય સાહેબ સારું થયું આવ્યા, લ્યો મંદિર બંધાય છે ને 1 ટ્રક સિમેન્ટ મોકલી દેજે. પેલો ઉછીના લઈને ખાતો હોય, હવે એને કહી દીધું તો પેલાને જો સાચો આશ્રિત હોય તેને મને ક્યાંથી કે, તો ઉછીના લઈને ગમે તેમ દેવું કરીને આપી દી. અને જેને ન હોય એને આપવાના ન હોય તોય સંકલ્પ થાય આવાને જોઈને તો કેવું જોઈએ. કેટલો ભેદ છે. એટલે વાતે વાતે જો વિપરીત વિચાર આવે તો આપણને હેત નથી. અહીંયા તમે સાંભળતા હોય એટલે બધાને કે મારી યાર હેત હોય એવું નથી હોતું. એને ગમે એવું હું કહું છું ત્યાં સુધી જ એને આ ગમે છે. બાકી એને સેજ આમ ટચ થાય, પિન થાય એવી વાત આવે એટલે ઠીક છે હમણાં નથી આવવું.
આપણે એક ભાઈ આપણે આવતા ને વચ્ચે ધોતિયું પહેરીને એક ભાઈ આવતા, નામ તો હવે નથી દેવું, આવતા બહુ સરસ એને વાતો ગમતી, આવતા નામ આપવું નથી એટલે એને કાં આપણે શું કામ કરવું, એ કોઈને માનતા હતા એટલે આવતા, વાતો એને ખૂબ ગમતી. પણ એમાં એકવાર મેં એ ઉલ્લેખ કર્યો એમના નામ સાથે, જેમને એ માનતા હતા એમના, કે ભાઈ ભગવાનને ભજો ને, વ્યક્તિને શું કામ જપ કરો છો? બસ એ કે મારા ગુરુનું કેમ કીધું, એટલે આવતા જ બંધ થઈ ગયા. પછી એના ગુરુનું તો અત્યારે બધું આવે છે, જે તમે જાણો છો છાપામાં. મેં ત્યારે કીધું, મેં કહ્યું તમે ભગવાનને પકડો, ભગવાનને ભજો, ભગવાનમાં વૃત્તિ રાખો, ભગવાનના નામનો જપ કરો. તમે વ્યક્તિને શા માટે, સારી વાત લેવા દેવી તો લઈ લ્યો, પણ એને ન ગમ્યું એટલે બંધ થઈ ગયું. એમ આમાંથી ને બધા આવે છે એટલે આપણે, હું હજી સાવધાની કરું છું કે હું એવો ખીલો બાંધવા નથી માંગતો કે હું કહું એટલે તમારે બધું આંધળું માની જ લેવું, પણ ભેદ બતાવું છું. એ ભેદ બતાવીને મારે પરમાત્મા પ્રત્યેનો ભેદ તમને બતાવવો છે. એવી રીતે જેને ભગવાનમાં અસલ હેત હોય એને ભગવાનની કોઈ ચરિત્રમાં ક્યારેય શંકા થાય નહીં. પણ જ્યારે હેતની કમી હોય, આશરાની કમી હોય, ત્યારે વાતે વાતે તમારી દેશી ભાષામાં કહું તો ધોખો થાય, ધોખો થાય. હા, 2 અઠવાડિયા વયા ગયા તોય મને હજી ફરવા લઈ ના ગયા, મને પીઝા હટમાં લઈ ના ગયા, મને કાંકરિયા તળાવે ફરવા ના લઈ ગયા, વસ્ત્રાપુરના લેક ઉપર મને હોડીમાં ના બેસાડે, ફંદરી મને જોવા ન લઈ ગયા. વાતે વાતે જેને ધોખો થાય એને તમારી સાથે હેત નથી, એને ભોગ સાથે હેત છે, પણ તમારી સાથે હેત નથી. જે તમારી સાથે વગર મૂળીએ, વગર મૂલ્યે, વિના નાણે, વિના દામ વેચાઈ ગયા હોય એ તમારે. આ શરણાગત આવો છે. એક તમારી બહુ સરસ વાત છે, ઇન્ટેલિજન્ટ વાત છે. એક પતિએ એની પત્નીને કહ્યું, તને અહીંયા કાન પાસે કાળો તિલ છે નહીં, કાળો ડાઘો છે અહીંયા. એની પત્નીએ બહુ સરસ જવાબ કે આપણી સગાઈ નહોતી થઈ તે પહેલા પણ હતો, સગાઈ થઈ ત્યારે પણ હતો, લગ્ન થયા ત્યારે પણ હતો, અને લગ્ન થયા પછી 2 વર્ષ થયા ત્યારે પણ હતો. ક્યારેય તને એ મારો કાન પાસેનો કાળો ડાઘો દેખાયો નથી. આજે દેખાયો કારણ કે હવે તને હેત ઓસરી ગયું છે. જ્યારે હેત કમી થાય ત્યારે જ દોષ દેખાય, નહીતર દોષ દેખાય નહીં. એનું થૂંકમાં અમૃત દેખાય. અને પછી એના હાથે પીરસાયેલા અમૃતમાં પણ ઝેર દેખાય. આટલો આશરાનો હેતનો ભેદ છે. સમજાયું કે નહીં? આટલો જ. એનાથી મીઠી વાત કરે. રાધાજીને એકવાર કોઈ પૂછ્યું કે તું કૃષ્ણને આટલો બધો કેમ પ્રેમ કરે છે? તો કે મને ગમે ને એવું એ કરે છે એટલે મને એ ગમે છે, પ્રેમ છે એની સાથે. શું? મને ગમે એવું એ કરે છે એટલે મને એની સાથે આટલો પ્રેમ છે. મને ગમે એવું એ કરે છે એટલે હું એને ચાહું છું, અને એટલે મને પ્રેમ છે. અચ્છા, તો પહેલા એ વ્યક્તિ એમ પૂછ્યું કે એવું તે એ શું કરે છે કે જે તમને ગમે છે? રાધાજીએ સરસ જવાબ આપ્યો, એ જે કરે એ મને ગમે છે. એ જે કરે એ બધું જ મને ગમે છે, એની એક એક ક્રિયા મને ગમે છે. બસ, કેટલો સરસ જવાબ. હવે આવા તો જોડા ક્યાંથી ગોતવા?
ખાલી સ્વપ્ન રાખવા, બાકી બસ તમે બાજતા બાજતા રોડ ઉપર ન આવી જાવ તોય સતયુગ છે. બરાબર ને? આ જમાના પ્રમાણે અત્યારે સતી અનસુયા ક્યાં લેવા જવા? પણ એ જે કરે એ બધું જ મને ગમે છે. કેવડી મોટી આ શરણાગત કહેવાય, આ પ્રેમી કહેવાય. વ્રજવાસીઓને લાલા જે કરતા એ ગમતું. માટલા ફોડી નાખે, ગોરસ ઢોળી નાખે, છોકરાઓને પરેશાન કરે, વાછડાઓને છોડી દે, એને લૂંટે, કપડાઓ ખેંચે, પણ એ બધું ગમતું જ. એ ફરિયાદ કરતી હતી, એ બહાને પણ એને જોવા માટે જતી હતી. એટલે અને એ ગોપીઓ જાણતી હતી જે આનો એક સ્વભાવ છે કે એને જેમ જેમ આપણે વધારે કરીએ ને એમ વધારે ઉગશે છે, એટલે વધારે આવી રીતે લીલાઓ કરશે. એટલા માટે એ ફરિયાદ કરવા જતી. એટલે ઓલો વધારે ચીડે ભરાય છે, વધારે અમારે ઘરે આવીને ઢોલફોડ કરશે, વધારે અમારે ઘરે આટા મારશે, અમારે ઘરે પગલા પાડશે, અમારું ગોરસ ખાશે, ઢોળશે, અને એ બહાને અમને એની લીલાઓનું દર્શન થશે. એટલે વારે વારે જશોદાન જઈને ફરિયાદ કરે. બાકી એને ફરિયાદ કરવાનું સ્વપ્નમાં વિચાર આવતો નહોતો. આ શરણાગત કહેવાય. ચરિત્રોમાં ભગવાન. અત્યારે તો આપણે ચરિત્ર જોવાના પણ નથી. વાંચીને શંકા થાય તો શરણાગત નથી, સાંભળીને જો શંકા થાય તો શરણાગત નથી. શ્રીજી મહારાજને બધી સભા બેઠેલી તો બ્રહ્માનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે બ્રહ્માનંદ સ્વામી, હા અમે પરિણ્યા હોત તો? કેમ બધા ભગવાન પરણેલા જ છે? મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું, સભા બેઠી છે, અમે પરિણ્યા હોત તો તમે શું કરત? બ્રહ્માનંદ સ્વામી કહે, તો અમે તમારા છોકરા રમાડીને કલ્યાણ લેત. એમાં શું મોટી વાત છે? તમે પરિણ્યા હોત તો અમે તમારા છોકરા રમાડી અને કલ્યાણ લેત. પણ એમ ન થયું મહારાજ, તો વિચારવું પડે. એવું નથી. અથવા એમ પણ ન કહ્યું તો અમે સાધુ ના થયા હોત. તમે પરણેલા હોત તો અમે સાધુ ન થયા હોત, એવું ન કહ્યું. તમે પરણેલા હોત તો અમે તમારા છોકરા રમાડીને કલ્યાણ લેત. કેટલો શરણાગત, કેટલું જીવમાં પેલું. એટલે મહારાજે પાછા જુઓ તરત જ ફર્યા. એ કે પણ બ્રહ્માનંદ સ્વામી તમારી વાત તો સાચી, પણ અમને તો એ બૈરા છોકરા એવી નફરત છે ને કે કદાચ પરિણ્યા હોય અને કદાચ એક બે છોકરા હોય ને તો એ રાત્રે બધા સૂતા હોય ત્યારે આવળિયા બાવળિયા સૂકા કરગઠિયા લાકડા બધું ઘરની ચારે બાજુ ભરી અને દિવાસળી મૂકી હળગાવીને ભાગી જવું એવું મને થાય. બાકી મને એની બહુ નફરત. બ્રહ્માનંદ સ્વામી કે આવી ખોરા ટોપરા જેવી જેને દાનત હોય એને હોય જ છે ના. આવી ખોરા ટોપરા જેવી હળગાવી નાખવાની દાનત હોય એને હોય જ છે ના. શું સભાએ દાંત કાઢ્યા. કોઈ જાતનો કોઈ શંકા જ નહીં. બસ જેમ છે એમ. બસ અકબર બિરબલના નામે એક વાર્તા છે ને, કોઈ ખેડૂતે આવીને સરસ મજાના કુણા કુણા પેલવાડના કારતક મહિનાના એ અનકોટ વખતની આસપાસના એવા જાંબુડિયા રંગના રીંગણા સરસ ઘરની ખેતીના થેલો ભરીને આપ્યા. અને એ તો રીંગણા તેવી ચીજ છે ને ખાઈએ નહીં તે જોઈને ગમે. એટલે એને બહુ અકબરને ગમી ગયા રીંગણા. એટલે ત્યારે એ વખાણ કરવા માંડે, ખબર પડે મોઢામાં પાણી આવી જાય. એટલે બિરબલને કીધું, બિરબલ રીંગણા કેમ? અરે મહારાજ, રીંગણા એટલે શાકનો રાજા, એનો ઠાઠ જુઓ. અને ભગવાને એટલા જ માટે એને માથે ટોપો બનાવ્યો છે. રાજા છે, ટોપાના માથે કલંગી પાછી, અને કાળો મોટો જબ્બો પહેરીને બેઠો હોય, ઠાઠથી આમ લાંબા પગ કરીને બેઠો હોય, રાજા જેવો. અને ખુશનુમાં એની પ્રકૃતિ છે, ઉષ્ણ પ્રકૃતિ. શિયાળામાં તમે ખાઓ પુષ્ટિ કરે, ઠંડી ના લાગે, ધાતુ વૃદ્ધિ થાય, શરીરની અંદર જોમ આવે, માણસ ઠંડો પડી ગયો તો ખોખારો ખાય, અને ઘરડાને પણ જુવાની લાવી દે. એવા રીંગણા એટલે રીંગણા. ઘનતા ભાવ સરસ, અતિ અદભુત વસ્તુ. એટલે બિરબલ અકબરે ખાવાનું ચાલુ કર્યા. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ રોજ રીંગણાનું શાક બનાવે.
તો રીંગણા પાછા એવા છે કે એ પછી છે ને પેટની અંદર થોડીક તકલીફ કરે. એનો એક ગુણ સમજી રાખવા જેવો છે કે રીંગણા છે એ મરડો કરે, અને મરડો હોય એને રીંગણા ના ખવાય. આંતરડાને થોડોક તકલીફ પેદા કરે એવું છે. એટલે એવો એનો ગુણ છે. તો બસ અઠવાડિયું સુધી રીંગણા ખાય તો પછી શું થાય? હે એટલે પછી એમને વારે વારે દોડી દોડીને સિંહાસન ઉપરથી જવું પડે. એટલે આ એટલો બધા રીંગણા પર ગુસ્સે થઈ ગયા ને અકબર. એટલે બિરબલને કીધું, બિરબલ આ રીંગણા તો બહુ ખરાબ. એટલે બિરબલ કે મહારાજ એનું નામ જ બેગુન. વૃંતાકનું બેગુન કહેતે, એ કઈ ગુણ જ નહીં, ગુણ વગરનું એને રીંગણું કહેવાય. આમ જોવો ને કાળું કીટોડા જેવું. અને એટલે જ ભગવાને એના ઉપર ટોપો તો મૂક્યો, પણ એના માટે કાંટા કર્યા છે, આને કોઈ અડે નહીં. અને આમ ખોલીને જોવે નકરા બીના લોચા લોચા લોચા. આને ખવાતા હશે? ખવાય જ નહીં. હલકા મલકું કોઈ હોય તો રીંગણ માણસને ઢીલો કરી નાખે, પેટ બગાડી નાખે, બહાર જવાના ધક્કા ખવડાવે. એવા અવગુણ મીંડો ગાવાના. તો બિરબલ કે અકબર કે બિરબલ તું હમણાં અઠવાડિયા પહેલા તો એના વખાણ કરતો હતો ને હવે એના પાછા કુ વખાણ છે ને આને કેમ તું કે છો રીંગણા જેવું કોઈ હલકું નહીં? અને ત્યારે તું એમ કહેતો હતો રીંગણા જેવું કોઈ શાક નહીં, એ તો શાકનો રાજા. અને હવે તું કે છો કાળું કીટોડા જેવું, ખાધું હોય કળશે જાય તો કેવું, એ ખવાય જ નહીં. આવું કેમ મીંડો કહેવાય? તો કે મહારાજ એક વાત સ્પષ્ટ છે, હું આપનો દાસ છું, રીંગણાનો નથી. હું આપનો દાસ છું, રીંગણાનો નથી. એટલે એ રાજાને જે ગમે છે એને કોઈ એમાં અવગુણ આવતો જ નથી. આને દાસ કહેવાય. એટલે જે શરણાગત છે એને પહેલું છે કે એને કોઈ ભગવાનથી વિપરીત સંકલ્પ જ ન થાય કે આમ કેમ કર્યું, આમ કર્યું હોત તો ના. અને જે એ ભગવાનની સાથે રહી ગયા છે એમણે ક્યારેય એવો જેને સંકલ્પ નથી કર્યો એ જ શરણાગત ગણાયા છે. અને જેણે જેણે વાપરી છે પોતાની એ બધા જ ફેંકાઈ ગયા છે. બરાબર છે? ઉદ્ધવજી છેલ્લે એને ભગવાને પોતાના સ્વધામ જતા હોય ત્યારે ઉદ્ધવજીને પાસે રાખ્યા, એને યાદ કર્યા, એને બોલાવ્યા, એનું સર્વસ્વ સોંપ્યું. ક્યારે કે જયારે કુબજાને ત્યાં અડધી રાતે જવાનું થયું ત્યારે એ ભેળા મોટા વડીલ પાછા કાકા હતા, પોતાના કુટુંબના પોતાના જ કાકા સગા, આ એના ભત્રીજા થાય. છતાંય એમને ત્યાં કીધું તમે કાકા અહીં દરવાજે ઉભા રહેજો, હું કુબજાની પાસે જાઉં છું. કુબજાની સાથે એકાંતમાં આખી તારે રાત રહ્યા. સવાર સુધી ઉદ્ધવજી દરવાજે ઉભા રહ્યા. બહાર સવારે શ્રી કૃષ્ણ નીકળ્યા અને ઉદ્ધવજીની સાથે ચાલતા થઈ ગયા. અડધો રસ્તો વટાવી નાખ્યો તો ઉદ્ધવજીને કશું નથી, પણ કૃષ્ણ ભગવાનને પરસો વળી ગયો. આ કંઈ બોલતો કેમ નથી? એટલે કીધું કાકા તમને કાંઈ વિચાર નથી થતો, હું પરસ્ત્રીને ત્યાં આખી રાત રહ્યો, તમને દરવાજે રાખ્યા, છતાં તમને હું તમને બરાબર ઓળખું છું કે તમે કોણ છો. કુબજા પાસે તો તમે એક લોકને દેખાડવા માટે જાઓ છો, બાકી એના લોહીના કણ કણમાં તમે પહેલેથી જ વસેલા છો, તમારાથી જુદા જ ક્યાં છો? બ્રહ્માંડમાં કોઈ ચીજ નથી જે તમારાથી જુદી હોય. એમાં શું છે? કેટલું નિર્મળ મન અને કેટલું આશ્રિત અને શરણાગત, અને કેટલું ભગવાનના તત્વ તો જાણ્યા હશે, કેટલા ચાહ્યા હશે. બસ પ્રેમ એ છે કે જેની સાથે હેતુ હોય એની વાતે વાતે ક્યારેય ઊંધું પડે નહીં. વઢે ધખે રોકે ટોકે તો કે ના એ બરાબર છે, એ બરાબર છે, જે કે બરાબર છે. કેવું ન જોઈએ પણ છતાંય કહી દઉં છું. એટલે જ આવી જેની મનોવૃત્તિ હોય, વાતે વાતે ક્યારેય એને પહેલાથી વિપરીત વિચાર આવે નહીં, તો ભગવાન સાથે જેને આવું ન હોય તો એ ભગવાનનો શરણાગત કહેવાય. અને જેમણે ગુરુજન રાખ્યા છે તો ગુરુજનથી પણ વિપરીત જે ક્યારેય વિચારતો ન હોય તો એ એનો શરણાગત કહેવાય. પરંતુ આમાં એક થોડી સાવધાની છે કે ગુરુ આખરે માણસ છે,
એટલે એમાં વિવેક બુદ્ધિ હોવી જરૂરી છે, નહીતર પૂરા એ સમાજ અને સંપ્રદાયના અધપતનના આપણે દોષિત બનીએ. એટલે એમાં જાગૃત રહેવાનું. પણ છતાં સમાજમાં જેને હેત કરતા હોય, જેનો આશ્રિત હોય, તો એમાં વિપરીત વિચાર ન. એટલે હજી ફરી સારી કરો, આ વસ્તુ આટલી 100% ગુરુમાં ન લગાડવી. કારણ કે એને નિષ્કુળાનંદ સ્વામી કીધું છે એટલે સ્પષ્ટ કે જેને મળવે માનું કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડીએ. જેને મળવે માનું કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડીએ. એને તો જોવા. પણ એમાં એક હું પાછી એ વાત કરું છું કે એક વાર જોગી સ્વામી જેવા સત્પુરુષ કે જેનો આપણે અનુભવ કર્યો હોય કે એ માયાથી નિવૃત્ત છે અને ભગવાનની સાથે રમી ગયા છે, પછી એની જે ચેષ્ટા છે એમાં દોષ આવે તો હજી આપણે મહાપુરુષને ઓળખ્યા કહેવાય નહીં. મહાપુરુષના બે પ્રકાર છે ને, એક તો આપણે નજરે આવું ઓળખ્યા હોય એ, અને બીજું આપણે આવું જોયું ન હોય, માન્યું પણ ન હોય, પણ ઉપરથી થોપી દીધું હોય. આજે મોટા ભાગે થોપી દેવામાં આવે છે, પછી આપણે બુદ્ધિના દરવાજા બધા બંધ કરી દઈએ છીએ. એમાં પોતાનું અને સમાજનું અને પાછળ આવનારાઓ બધાનું કંઈક અહિત થાય, પૂરા સંપ્રદાયનું પણ અહિત થાય. કારણ કે આજે એક વાયરો છે. કારણ કે પ્રોફેશનલ જે સિસ્ટમ આવી ને, એટલે એમાંથી શું છે કે માર્કેટિંગ જેટલું થાય એટલો એ ફેલાય. જેટલું માર્કેટિંગ, જેટલો પ્રચાર, જેટલો. હવે ધૂળ જેવી ચીજ હોય તો વેપારી તો ગુણ ગાવાનો જ છે, એ તો બધે બતાવીને. એટલે એના જેટલા જેટલા ગુણ ગવાય એટલા એટલા લોકો તો. અત્યારે તમે જે જાણો છો, જે નામ નહીં આપતો એ બધું, તો એ કે ઓછા માર્કેટિંગ તો નહીં થયું હોય ને, પણ એ ન જોવાનું પરિણામ ને. એટલે આ બહુ આ વિષય વિશે બોલતા મને સંકોચ પણ થાય, એમ પણ થાય કે આપણે શું કરવાનું બોલવું જોઈએ, જેનું જે થતું હોય થવા દે. પણ બીજી બાજુ એમ પણ થાય કે કાંઈ સારું બધાનું થોડુંક તો કાંઈક મગજ જાગતું રહેવું જ જોઈએ, નહીં ત્યારે સંપ્રદાયનું, સમાજનું બધાનું થોડું અહિત પણ બહુ થાય છે. કારણ કે એમાં શું થાય છે કે માણસ પછી સાધના ચૂકી જાય છે. વ્યક્તિગત રીતે ઘણી બધી સાધના ચૂક થઈ જાય છે. એટલે હું તો આ ખાલી નિર્મળ ભાવથી આ તમને કહું છું. બાકી મને કોઈ મારે ક્યાં એમના આશ્રમમાં રહેવાય જવું છે આપણે ઓળખાણ, પણ આ તો સમાજની એક દ્રષ્ટિ આ છે એમ. એટલે એટલી જ તમને બધા જે અજાણ્યા હો, નવા હોય એને સ્પષ્ટતા કરું છું કે અમે ગુરુવાદ ઉભો કરવા માટે આ વાત કરતા નથી, પણ આવી નિર્દોષ બુદ્ધિ તમને તમારા ઈષ્ટદેવમાં હોવી જોઈએ. હા, અને ઈષ્ટદેવને તમે પ્રાર્થના કરી શકતા હો તો એમને કેવું કે અમને કોઈ સારા સત્પુરુષ મિલાવી આપજો, એ અમે તમને સોંપ્યું, એટલું કહી, એટલું કે. તો એક ભગવાનના ચરિત્રોમાં કોઈ શંકા થાય નહીં. એ જ વાત કે તમે જેને ચાહતા હો, કે તમને જે ચાહતા હોય એને પણ વાતે વાતે ધોખું થાય, તમારાથી વિપરીત મનમાં વિચાર કરી રાખે કે આજે સ્કૂટર કેમ લઈ ગયા, આજે આટલા પૈસા કેમ ખિસ્સામાં નાખ્યા, આજે આવા કપડાં કેમ પહેર્યા, એવી બધી વાતે વાતે જે વિપરીત અનુકૂળ ન હોય એવું વિચાર્યા કરે તો તમને ચાહતા નથી. એને બધું દિવ્ય જ લાગે એક વાર. બીજી એનાથી કઠણ છે. હા, કે છે ને શરણાગતને કોઈ જવાબદારી જ નથી. શરણાગતિને બહુ હજી આનુકૂલ્યમાં જ છે, હજી બીજો મુદ્દો નથી. એક ભગવાનને અનુકૂળ હોય એવું જ વિચારે, એ વાત કરી આપણે. બીજું કે ભગવાનને ગમે એવું જ કરે અને એવું જ વિચારે. બે છે ને મુદ્દા. હે તો બીજો વાત કે પોતાના જીવનમાં જોજો ગમે તેવા સુખ દુઃખ આવે તોય એને પોતાના માલિકથી વિપરીત વિચાર ન આવે, એ શરણાગત કહેવાય. બોલો લ્યો, આ બહુ મુદ્દા શાસ્ત્રીય છે. હું કઈ ઘરે મારા ડબ્બામાં જ નથી કાઢતો.
ગમે તેવા સુખ દુઃખ આવે તો શરણાગત એ કહેવાય કે એને ધોખો ન થાય. અરે કોઈને આવું નથી થતું, મને જ દુઃખ આવે તો શરણાગત નથી. આટલું એટલું ભજન કર્યું, આટલું એટલો સત્સંગ કર્યો, આટલું એટલું દાન કર્યું, આટલું એટલું સાધુની સેવા કરીને મારે જ ઘેરે ધાડ, મને જ દુઃખ આવ્યું, મારો જ છોકરો મરે, મને જ ધંધા મુશ્કેલી આવે, મારું જ ઘરવાળું મરે, કાં માંદવું પડે, કાં હું માંદો પડું, કાં ધંધો બેસી જાય, કામ થઈ જાય, આવું મને જ કેમ થાય? એક વસ્તુ સમજવા જેવી છે. કોઈને નોકરી ન મળતી હોય, બહુ કિંમતી વાત કહું છું, કોઈને નોકરી ન મળતી હોય, તમને ભગવાનને ભક્તિ કરતા હો અને તમને સારામાં સારી નોકરી મળી જાય, હરખ થાય કે નહીં? અને ત્યારે તમને એમ થાય છે ને ભગવાનની કૃપા. કોઈને ધંધામાં 2 પૈસા ન મળતા હોય, તમે ત્યારે લાખોમાં રમતા થઈ જાઓ તો એમ થાય ને સંતોનો ભગવાનનો આશીર્વાદ છે, થાય છે ને? હે, ત્યારે તમને ક્યારે એવું નથી થતું કે આ કોઈને મળતું નથી મને કેમ દઈ દે છે, આ કોઈને કાંઈ નથી મળતું અને મને કેમ એટલે બધું આપી દે છે, એવો સંકલ્પ થાય છે? અને જયારે દુઃખ આવે ત્યારે કે કોઈને આવું નથી થતું ને મને જ કેમ આપે છે દુઃખ, તો એ શરણાગત. સુખ આવે છે ત્યારે કોઈનો વિચાર નથી કરતો, ત્યારે એ પોતાને લાયક સમજે છે, અને દુઃખ આવે ત્યારે એ પોતાને ગેરલાયક સમજે છે કે હું આ દુઃખને ગેરલાયક છું, આ ગેરવ્યાજબી છે, મને આપવું ન જોઈએ, હું આવો ભક્ત રોજ 100 માળા કરું, રોજ પૂનમ ભરું, રોજ પદયાત્રા એકાદશી કરું, નહીં તો સીધી રીતે આપણે બોલે રોજ પૂનમ ભરું મતલબ કે જયારે જયારે પૂનમ આવે ત્યારે કરું છે. તો તરત વિચાર છે ચાલો રોજ તો પૂનમ કેમ આવે? ડોક્ટરે એક જણાને કીધું કે તમારે રોજ 1 ગોળી દિવસમાં 3 વાર લેવી. લખી આપ્યું એને કાગળમાં કે આ 1 ગોળી તમારે રોજ દિવસમાં 3 વાર લેવી. આમાં જ રહી ગયો, હજળ થઈ ગયો. ડોક્ટર કે શું આમ જોઈ રાખો? વિચાર તો થાય ને સાહેબ, 1 ગોળી દિવસમાં 3 વાર કેમ લેવી? 1 ગોળી 1 જ વાર લેવાય, 1 ગોળી 1 જ વાર લેવાય. તમે લખ્યું 1 ગોળી રોજ દિવસમાં 3 વાર લેવી. એ મને વિચાર આવે છે ગળી ગયું એને પાછી કેમ કાઢવી? આ પછી જુદું કહેવાય એમ. એટલે હું આટલું બધું એમ કે સત્સંગ માટે કરું છું, આવું બધું કરું છું, તો એ મને દુઃખ કેમ? તો એ ભગવાનનો આશ્રિત નથી, વિપરીત વિચાર છે. એમ રીતે સાધુ સંતો સાથે હોય કે ભાઈ આટલું એટલું દાન કર્યું, જયારે કહ્યું ત્યારે ગાડી લઈને ભેળા ફર્યા, સમયને આપણે ભોગ આપ્યો, અને જયારે આપણે આપણા સંબંધી માટે 1 દિવસ માટે ઉતારાનો રૂમ જોઈતો તો ધડ ના પાડી દીધી, ખાલી નથી. અરે ખાલી નથી તો કરી આપવો જોઈએ, તો શરણાગત નથી. બહુ 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 છે આ બધું. આપણે જયારે શરણાગતની વાત કરીએ છીએ એટલે જીવનમાં, અને ખરી કસોટી ચરિત્રમાં નથી, દુઃખમાં છે. ચરિત્રો તો ક્યાં બહુ વાંધો જ છે, એકવાર સ્વીકારી લીધા પછી આ ભાગવત આખું સાંભળીએ છીએ, કોઈ દી આપણને ક્યાં કઈ વિચાર જ આવે છે કે આડું ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર ઊંચો થાય અને આમ રાખવાની જરૂર શું છે? અને એ ગોવર્ધન ઊંચો કરે, આમ ઊંચો, તો એ કેવી રીતે થાય ઊંચો? પેલા તો આમ હેઠે હાથ તો જવો જોઈએ, પછી આંગળી ઉપર આવે, કેવી રીતે થાય? આ બધું કઈ ભેજામાં ઉતરે એવું નથી એમ. અને જમનાન ધરામ દડો પીડ્યો, લેવા માટે કૂદી પડ્યા, ત્યાં નીચે તળિયે કાળી ના ગતો, પછી એને યુદ્ધ થયું. તે એવો દડો તો શેનો? લોઢાનો હતો. દડો હોય તો લુગડાનો હોય કે રબરનો હોય, એ તરે તળિયે જાય. હજી સુધી કોઈ દડો તળિયે ગયો? અને ભાગવતનો દડો તળિયે જાય છે, અને બધા સૌ ગાય છે ને બધા હરે હરે કરે છે, કોઈ વિચારતું જ નથી કે આ દડો હશે શેનો કે તળિયે ગયો. એટલે છતાં વિચાર ન જ આવે એ ભક્તિ છે. આવે છે જો વિચાર નથી જ આવતો ને આપણે, દડો તળિયે જાય અને એ કાઢવા માટે ના જાય, અને પાણી તળિયે વળી પાછો એક નાગ સૂતો હોય ને એની પછી એની પત્નીઓ હોય ને એને પગ દબાવતી હોય, વળી મૂછ મરડીને બેઠો કરે, વળી બાળકને કહે તું અમારા પતિને નકામો જાગશે, તને મારશે, બાળ હત્યા લાગશે, તું વયો જા, તને 1.25 લાખનો હાર આપું, આ બધું રેવા દે, આ બધું સમજાવે. તે વળી કઈ ભાષા બોલતી છે વળી એની પત્નીઓ?
આવું હોય ખરું? થાય ને એવું. અને છતાં નરસિંહ મહેતા ગાય છે ને, જળ કમળ છાંડી જા નહીં બાળ, સ્વામી અમારો જાગશે જાગશે એ જાગશે, તને મારશે મને બાળ હત્યા લાગશે. સવારમાં સૌ ગાય છે, છતાં કૃષ્ણની મધુર સ્મૃતિ થાય છે. પણ આવું પાણી તળિયે આવું બધું હોય, એ બધું હોય કે નહીં, એ બધું સાહિત્યને લમણાજી કરવા વાળાને સોંપ્યું. ભક્તને વિચાર આવતો, એ તો બસ એમ જ વિચારે છે કે અમારો કૃષ્ણ કૂદ્યો, ત્યાં એક સાપ હતો, એનું નામ નાગ, કાળી નાગ હતું, એની પત્નીઓ હતી, એ પગ દબાવતી હતી, બધું એવું જ રીતે ચિત્ર દોરે તો એવી રીતે ઘરમાં રાખે છે. પણ એ ચરિત્રોમાં આપણને કોઈ વાંધો આવતો નથી. આપણા સાથે વાંધો પડે છે, દુઃખ આવે ને ત્યારે જ એને એમ થાય મને જ આવ્યું, ભગવાને રક્ષા ના કરી, ક્યાંય ગયા. બસ ત્યારે જે ભગવાનની ઈચ્છામાં ઈચ્છા ભેળવી દે એ શરણાગત છે, એ શરણાગત છે. એ દરિયામાં નૌકા ચાલી જતી હતી, એમાં વાવાઝોડું ઉપડી ગયું, ઉછળી ઉછળીને માંડવું પાણી નૌકામાં આવવા. એમાં 8-10 મુસાફરો બેઠા હતા અને એક સાધુ મહાત્મા બેઠા હતા. હવે લાગ્યું પેલા ખલાસી જે બધા હાથે હલેસા મારીને નૌકા ચલાવતા હોય ને, એ નૌકા બધા જ મળ્યા રોકકળ કરવા, અને નૌકા હમણાં ડૂબી કે ડૂબી કે ડૂબી કે ડૂબશે, ડૂબી કે ડૂબશે, એટલું મળ્યું થવા. છાતીના પાટિયા મીંડા ભીસાવ, પાણી ઉછળી ઉછળી નૌકા મીંડવા આવે. એટલે બધા જેટલો સહયોગ થાય એટલો બધા મીંડા ઉલેચી ઉલેચીને બહાર નાખવા. પણ પેલા સાધુ હતા ને, એ દરિયામાં પાણી ભરીને પાછું નૌકામાં નાખે. આ બધા ઉલેચીને બહાર નાખે તો જો બચી જવાય તો સાધુ કમંડલ ભરી ભરીને અંદર નાખે. ઘણો રોકવાનો પ્રયાસ કર્યો કે મહારાજ આ ખોપડું હારે ના આવ્યો તો ફાયદો થાય. આ તો ઉલટું છે, આમાંથી લઈને આમાં નાખે, પણ કોઈનું સાંભળે જ નહીં, આમાં નાખે. ઓલા બધા નાખે, બહાર કાઢે, અને આ ભરી ભરીને અંદર નાખે. રોકા પણ રોકાણા નહીં. કુદરતને કરવું. થોડી વારમાં બધું તોફાન શમી ગયું, નૌકા મળી તરવા. એટલે સાધુ પછી પાણી અંદર હતું ને, એવું બધું બહાર મીંડા નાખે. એટલે પેલા જે 8-10 હતા ને, એમણે કાટલો પકડ્યો કે મહારાજ હજી ઈચ્છા થાય છે કે દરિયામાં તમને ઉલાળી નાખી દઈ. આ તમારી રીત સમજાતી નથી. જ્યારે પાણી બહાર કાઢવું જોઈએ ત્યારે તમે અંદર નાખતા હતા, અને જ્યારે અંદર હોય તો વાંધો નથી આવતો ત્યારે તમે એને ઠાલું કરવા માંડો છો. સાથે બહુ સરસ જવાબ દીધો કે જ્યારે તોફાન આવ્યું અને પાણી નૌકામાં ઉછળી ઉછળીને આવવા માંડ્યું, ત્યારે મને એવું લાગ્યું કે ભગવાનને આપણને ડૂબાડવાની ઈચ્છા છે. એટલે મને થયું કે હું એને સહકાર આપું. એની ઈચ્છામાં મારી ઈચ્છા, એને ડૂબાડવા જ છે ને, તો પાણી જલ્દી ભરાય એટલા માટે હું એની ઈચ્છામાં મારી ઈચ્છા ભેળવીને એને મદદ કરતો હતો. અને જ્યારે એમ લાગ્યું કે હવે એને આપણે બચાવવાની ઈચ્છા છે, તો પાણી કાઢીને હું બહાર નાખતો હતો. એની ઈચ્છા એ જ મારી ઈચ્છા, બીજું કશું હું સમજતો નથી. આ શરણાગત. હવે આ દ્રષ્ટાંત છે, તો ભેજાબાજી કરવા વાળા આ દ્રષ્ટાંતને મૂકીને શું કે આવા બધા ધર્મની અંદર મૂર્ખા લોકો બેઠા હોય છે કે આ કઈ ભેજામાં ઉતરે એવી વાત છે કે આવું હોય ત્યારે પાણી નાખવું તો શું ભગવાન છે જે કઈ સૃષ્ટિમાં બનાવ્યું એનાથી વિપરીત ચાલવું એ ભક્તિ કહેવાય? ઉલટાનો ત્યારે આપણો ધર્મ છે કે જેવી રીતે બચાય એવી રીતે સ્વ પ્રાણની રક્ષા કરવી જોઈએ, એવો મેસેજ સમાજને આપવો જોઈએ. એને બદલે આ તો મારી નાખવાનું સાધુ શીખવે છે. આ દ્રષ્ટાંતનો ખાલી એટલો જ સિદ્ધાંત છે કે ભગવાનની ઈચ્છામાં ઈચ્છા ભેળવીને જીવો. ત્યાં કોઈ એવું કોઈ ફિઝિકલી એવું નથી કે નૌકા આવતી હોય ત્યારે એવો કોઈ હજી સુધી એવો કોઈ સાધુ પાક્યો, અને એવો કદાચ સાધુ પાક્યો નથી કે આવું ડૂબવાનું હોય ત્યારે કોઈ પાણી ભરવા માંડે, એવો કોઈ સાધુ બેઠો હોય કોઈ દી? દ્રષ્ટાંત છે. અને કદાચ એવો બેઠો હોય ને તો એ ઉગારે એવો સમર્થ બેઠો હોય, એ પાણી નાખીને ઉગારે એવો બેઠો હોય તો જ આવું કરે. એ કઈ ગણિત આપણા ભેજામાં ઉતરી પાણી નાખીને એવું આપણને તારી દે. અને શું ખબર બધા મરવા વાળા હોય પણ એને એવી રીતે કર્યું ભગવાનને એમ થઈ ગયું છે કે આ મને પડકારે છે, બચાવ્યા વગર છૂટક્યો નથી, અને બધાને બચાવ્યા હોય. શું ખબર? આ સૃષ્ટિ તો રહસ્યમય છે.
એમ જીવનમાં સુખ દુઃખ આવે ત્યારે જરાય એને ભગવાનથી વિપરીત વિચાર ન થાય. અરે મહેનત કરી કરી મરી ગયો, 75% ધાર્યા હતા અને 58 જ આવ્યા, તો પછી આ દર શુક્રવાર સભા ભરી એનું શું? અને 5 વાર તો આપણે બધાને નાસ્તો કરાયો, એના 5000 ગયા, એ શું? તો આટલી ભગવાને મદદ ન કરાય? એવો એને વિપરીત વિચાર આવતો નથી. પણ એ તો જ્યારે આવે ને ત્યારે જ ખબર પડે. બાકી તો સારું હોય ત્યાં સુધી સાંભળવું સારું લાગે. બાકી તો જેને મુશ્કેલી હોય ને ત્યારે એ પડખા ફરી ફરીને આખી રાત કાઢી નાખે બિચારો દુઃખમાં, એકલો એકલો રોતો હોય, આંસુના ઓશિકા ભીજાઈ જતા હોય, સવારે કોને 5000 દેવા કેમ મેળ પાડવો એની પોતાની ગણતરી હોય, પણ ત્યારે એને વિપરીત વિચાર ન આવે તો શરણાગત છે. પણ જેટલું બોલવું સરળ છે અને સાંભળવું સરળ છે એટલું આચરવું સહેલું એટલું નથી, બહુ કઠણ છે. એક સાધુ હતા ને, એ કાંઈ પણ બને ને, હે ભગવાન તારી કેટલી દયા છે, બસ આ શબ્દ. ગમે તેવા વિપરીત આવે ને પ્રસંગો, ગમે તેવા વિપરીત આવે ને, ખાવા ન મળે, વાવાઝોડામાં ફસાઈ જાય, લોકો એને લાકડીએ લાકડીએ મારે, હે ભગવાન તારી કેટલી બધી દયા છે, આમ જ બોલે. કેવું કેવું કહેવાય એમ તો વિચાર કરો. 3 દી ખાવા ન મળે તોય હે ભગવાન તારી કેવી દયા છે, કેવી દયા છે. આમ દયા શું? આપણને તો એક તક ન મળ્યું, માંડ માંડ સાંજે મેળ પીડ્યો હોય ને તોય કંઈક આ જાત્રાએ નીકળ્યા 3 વાર પંચર પડ્યા, સ્પેર વ્હીલના ઠેકાણા ના રહ્યા. હવે આ તે કઈ દેવનો પ્રતાપ કહેવાય? નહીં તો ગરડા જાય છે, એમને ન ખબર હોય કે આ મારો ભગત અહીં આવે છે મને હેરાન કરવા. પણ આને ગમે તેટલું થાય, હે ભગવાન તારી કેટલી દયા. કે એમાં એ સંત મંડળી એમના ભક્તો સાથે જતા હતા અને એમાં એ તો ધૂન કીર્તન કરતા ચાલ્યા જતા હતા. એમાં રસ્તામાં સામે ખાડો આવ્યો અને આજે એ કહેતા હતા ને, હે ભગવાન તારી કેવી દયા છે, દર વાતમાં એનો જ પગ લપસ્યો અને આ પગ અહીંથી ભાંગી ગયો, નળામાંથી પગ ભાંગી. ખાડો એવી રીતનો વિપરીત વિચિત્ર, અહીંથી પગ ભાંગી ગયો. અરે શિષ્યો બિચારા બધા ખેંચી અને બહાર કાઢ્યા, પગ લટકી ગયો. તો આ શું બોલે, હે ભગવાન તારી કેવી દયા છે, હવે આ કોઈથી રહેવાનું નહીં. શું શું ટાંટિયો ભાંગી ગયો અને તમે તોય કહો છો હે ભગવાન તારી કોઈ દયાનો પાર નથી? તો કે બરાબર છે, એમ જ છે. શું એમ છે? આ ભાંગી ગયું એ છોલાણું હોત તો અમારે સમજત કે હાલો ભગવાન તમારી બહુ દયા, ખાડામાં પડી ગયા તો છોલાણું, બીજું કઈ ન થયું. આ પગ ભાંગી ગયો છે અને તોય તમે કહો હે ભગવાન તારી કેટલી દયા છે. ત્યારે ઓલા સાધુએ કીધું ભગવાન તારી કેટલી દયા છે, એ જ સાચું છે. કેમ? 2 પગ ભાંગી જવા જોઈતા હતા, એક જ ભાંગ્યો. આ દયા નહીં? ભાંગી શકે ને, ખાડા પડ્યો એકદમ ભાંગ્યો, એમ 2 ભાંગે કે નહીં? અને 2 ભાંગ્યા. આ જો એક છે આ પાટો બંધાવશું હાડવેજ પાસે અને લાકડી લઈને મારી મેળે હું દેહની ક્રિયા કરી શકીશ, પેશાબ પાણી જાવ હોય તો જઈ શકીશ, ખાટલામાંથી ઊભો થઈ શકીશ. 6 મહિના ભલે મારે રહેવું પડશે પણ મારે હાથે તો હું મારી દેહ ક્રિયા કરી શકીશ ને લાકડીને ટેકે. 2 પગ ભાંગી ગયા હો તો તમારે મને તેડીને બધી લઈ જવો પડે, સાચવો પડે, 6 મહિના સુધી તમે કેવા હેરાન થાત. એને બદલે 2 પગ બાંધવાને બદલે એક જ ભાંગ્યો, એ ભગવાનની દયા નહીં? આવો વિચાર કોને આવે? શરણાગત ને. કોને? ત્યારે આપણને એક ભાંગ્યો હોય તો તરત એમ જ થાય ને, અરે ભગવાન કામ એટલા માથે ચડી ગયા છે ને ટાણે જ ભાંગ્યો. બોલો, થાય ને? મરવાનો ટાઈમ નથી. ઘણા નથી કહેતા નહીં, એક આખો ઇડિયમ છે એમ. કાંઈક કઈ ને મરવાનો વખત નથી ભાઈ. તો એ જયારે વખત આવશે ત્યારે આપણી જગ્યાએ કોઈ બીઠું ગોઠવા હાલે જ નહીં કોઈ. ત્યારે લાંબા થઈને સુઈ જ જવું પડે. પણ શરણાગતને વિપરીત વિચાર આવતો નથી કે ભગવાન આમ કેમ. એમાં એને સવળો જ વિચાર આવે, લ્યો તો શરણાગત છે. અરે બહુ કઠણ છે, પાયમાલ થઈ જાય ને તોય બહુ છે.
કરમસિંહ બાપા મુંબઈનું મંદિર જેને આખું ભુલેશ્વરમાં બંધાયું એકલે પૈસે, કરમસિંહ દામજી બાપા, એનો આપણે એક પ્રવચનમાં એની વાત કરી છે. કેવી જાહો જલાલી, બ્રિટિશ સરકાર જેને કેવો ઇલકાબ આપેલો, 4 ઘોડાની ઘોડાગાડીમાં ફરતા હોય, ઘેરે સોના ચાંદીના ઢગલાનો પાર નહીં, વાઇસરોય એને મળવા આવતા હોય, સત્સંગી સ્વામિનારાયણ વાઇસરોય એને મળવા આવે, એવા ભગત અને એવી એની હોદ્દો. પણ એ બધી સંપત્તિ ગઈ કાંઈ રહ્યું નહીં. ને એકનો એક દીકરો હતો તુલસી, એ બીમાર થઈને બાપના ખોળામાં માથું છે, બચવાની કોઈ હવે આશા દેખાતી નથી. તો એને એમ થતું નથી. અને ઘેરે ઠાકોરજીની સેવા એટલે કેવી એમ, હો, આપણે તો એક દિવસ રાજોપચાર કરીએ છીએ ને, 12 મહિના રાજોપચારથી સેવા થાય એવી, અને પોતે જાતે સેવા કરે. સોના ચાંદીના જ બધા વાસણો, એના પંખા, એના ઝૂલા, એના પારણિયા, એરા હા, અને એવા ભોગ, એવા ઠાકોરજીને પોતે જાણે એવું મંદિરમાં ન થાય ને એટલી નાના ઠાકોરજી એની સેવા થાય, એવી બધી ચીજ સામગ્રીઓ બધી, આવી સેવા એની. એવી ભક્તિ એટલે તો કહેવું પડે એમ. એકલે હાથે મુંબઈનું મંદિર કર્યું હોય, અને જ્યારે મંદિરમાં આવતા એ વખતે ત્યારે તરત બ્રહ્મચારી આરતી મૂકીને એને પેલો હાર પહેરાવે અને એને પાન બીડા આપે, ઠાકોરજીનો પ્રસાદ, ફૂલ, તુલસી બધું આપે. સંપત્તિ વહી ગઈ પછી મંદિરે આવે, દર્શન કરતા હોય, કોઈ પાન બીડું આપે નહીં. તો એને થતું નથી, આજ મને કોઈ ભાવ પૂછતું નથી, એને નથી થતું. બોલો, આટલું જે એને આખું કર્યું કહેવાય. હવે એ દર્શને આવે છે તો એક બાજુ ઊભા હોય છે અને કોઈ બોલાવતું નથી. ને ત્યારે એ પાનાચંદ બાપા અને માણેકચંદ બાપા ને બધા હોય હારે, એટલે એ બ્રહ્મચારીને કે આમને પહેલા આપો, આને તમે ઓળખતા નથી, આ કોણ છે, અમને રેવા દો, પાયો એ છે, એને આપો, એમાં અમે રાજી, એને હાચું. તો એ પાછા કે ના, મારે કોઈ જરૂર નથી, તમે એવું નહીં કહેતા, હું થોડો કાંઈ ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠો છું એવું, હું તો એનો ગુલામ છું. અહીં કંઈ માન ખાટવા મેં નથી કર્યું, આ મહેરબાની કરીને કોઈને મારી ઓળખ નહીં આપતી. બસ કેમ, કેવો શરણાગત કહેવાય. વિપરીત વિચાર નથી થતો. અરે કાંઈક તો બચાવવું તું થાય, આવા શરણાગત. નૈનપુરના દેવજી ભગતની આપણે જનરલી કથા સત્સંગમાં વાતો સાંભળી લઈએ છીએ, એટલે સાંભળી લઈએ છીએ. પણ એકનો એક દીકરો હોય, ખેતીવાડી વજીફા હોય, સુખી પરિવાર હોય, અને દીકરાના લગ્નની વાત થતી હોય, અને એમાં દીકરાનું અવસાન થાય ટૂંકી માંદગીમાં, 1-2 દિવસના તાવમાં, અને આ બે પતિ પત્ની વિચાર કરે, નૈનપુરના દેવજી ભગત, કે ભાઈ અગ્નિ સંસ્કારનો વિધિ પૂરો થઈ ગયો છે, હવે સગા સંબંધીઓ બધા અહીંયા આવશે, રોક કકળ બધા કરે, આપણે બધા માથાકૂટ થાય, આ કાંઈ વ્યાજબી નથી. ભગવાને આપણને બહુ સુખિયા કરી દીધા, લ્યો બોલ. એટલે જો એમ કર, તું છે ને આ થોડી ઘણી વસ્તુઓ, થોડું ઘી, આ બધું ઘરની વાડીના ગોળ, એ બધું ગાડામાં ભરી દઉં છું, તું બધું ગરડા મહારાજ પાસે લઈ જા, મહારાજને ત્યાં આપજે, સંતોને બધાને જમાડે, અને હું વયો જાઉં દૂર, આપણી ખેતરવાડી છે ત્યાં ઝૂંપડું બાંધીને રહી. ઘરે આવશે, તાળું જોઈને સૌ રોકકળ કરવાવાળા સંબંધીઓ પાછા વળી જશે, ભગત ક્યાંક વયા ગયા. એટલે આપણે, હું શું કે ત્યાં ભજન કરીશ, તું મહારાજની પાસે ગરડા ભજન કરજે. બસ. અને બાય માણસ ત્યાં આવ્યા, ગાડું ઊભું રહ્યું, સામાન ઉતાર્યો, બધું મહારાજ પાસે મૂક્યું. એટલે મહારાજ વળી કેવા અજાણ્યા થઈને ગુલાબનું ફૂલ સૂંઘતા સૂંઘતા બાઈને પૂછ્યું, અરે તમે આવ્યા, સારું થયું. અમારા ભગત કેમ છે? તો કે મહારાજ એ તો સુખિયા હતા અને બહુ વધારે સુખિયા થઈ ગયા છે. એટલે બધાને થઈ ગયું કે આટલું બધું આપ્યું છે ભગવાને, બહુ એને ખેતીવાડીમાં ધંધામાં કાંઈક એને બરકત આપીએ છે. એટલે મહારાજ કે વળી એવું શું મળી ગયું? એ તો જાણે છે બધું, પણ બીજાને ખબર પડવી જોઈએ ને. એટલે કે એવું શું થઈ ગયું જે સુખી હતા ને વધારે સુખી થઈ ગયા, એવું શું મળી ગયું? તો કે મહારાજ એકનો એક દીકરો હતો 20 વર્ષનો,
પરણાવવાની ઉપાધિ ચિંતા હતી, બધું હતું. એમાં અચાનક તમે હમણાં 4 દિવસ પહેલા એને ધામમાં તેડી ગયા. એટલે અમે બેય સુખી હવે ભગવાન ભજવામાં જ મન લગાડી શકીએ છીએ. અને છોકરાની જે ચિંતા થતી હતી બધી તમે પૂરી કરી નાખી. એટલે અમે સુખિયા હતા અને હવે વધારે સુખિયા થયા. ત્યારે બધાને ધ્રાસકો પડ્યો. ઓહો, આને શું કહેવાય? શરણાગત. શું કહેવાય? એને લઈ જવા છે તો લઈ જાય. આ સાહિત્યકારો બોલી નાખે છે બોલવા ખાતર, પણ એટલું જ બોલે છે, બહુ ઉત્તમ બોલે છે. વાક્ય બોલે છે ને કે નરસિંહ મહેતા કોને કહેવાય? ભગવાન તું દીકરા દે પણ ખરો ને પાછો લઈ પણ લે, એને નરસિંહ મહેતા કહેવાય. એવો જે સમજણ રાખે કે ભગવાન તું દીકરા દે પણ ખરો અને તું દીકરા લઈ પણ લે, એમાંય સમવૃત્તિ રાખે, એને શું કહેવાય? શરણાગત. પણ એ કઠણ છે. તમને તો છે જ, એમ અમને પણ એવું કઠણ છે. લુગડાથી ફેર નથી પડતો ને એમાં, એ તો સમજણથી ફેર પડે છે ને. શરણાગત એને કહેવાય જેને એમ થાય જ નહીં, અનુકૂળ જ સંકલ્પ થાય. કારણ કે ભગવાનના ગમ્યા વગર તો ન જ થયું હોય, ન જ થયું હોય ને. એને ગમ્યું, એને જે કર્યું એ આને ગમે, બસ તો એને શું કહેવાય? શરણાગત. ત્રીજું, એકમાં ને એકમાં આનુકૂલ્ય છે સંકલ્પમાં. ત્રીજું, ભગવાનને ગમે એવું જ કરે. હા બસ, એને શું ગમે જોજો. હા હવે આપણે ટૂંકમાં પતાવી દઈએ. એને ગમે એવું કરે. પેલા શું આવ્યું? એને જેવું ગમે એવું જ વિચારે. હવે શું કે એને જેવું ગમે એવું જ કરે. એને શું ગમે? સત્સંગ કરો ગમે, ભજન કરો ગમે, ધૂન કરો ગમે, સવારે ઉઠી પૂજા પાઠ નિત્ય નિયમ કરો તો ગમે, પંચવર્તમાન પાળો તો ગમે, સેવા કરો તો ગમે, દાસત્વ વૃત્તિ રાખો તો ગમે. બસ આવું બધું જે ગમે એવું જ જે કરે એને શરણાગત કહેવાય. કેવું છે? છાતી કાઢે ન ગમે તો દાસ થાય એ ગમે તો એ જ કરે. સમય છે જ મળ્યો અને માળા કરવા બેસી જાય એ ગમે, હા એ બહુ ગમે. પણ સ્વામીજી સમય ન રહેતો હોય, થાકી ગયા હોય, રાત પાડી હોય, ધંધામાં લોથા થઈ ગયા હોય અને એમાં તમે ચાતુર્માસની ભક્ત ચિંતામણી પાઠ કરવાનું કયો, 11 માળા કયો, તે કેમ મેળ પડે? એ પેલો વિચારે નહીં, એને ગમે છે ને એટલે કરે. એક ભગતે ખેડૂત કણબી વાત જોજો, એને સાધુ એ ચાતુર્માસ છે કે ગમે તે એમ એને 5 માળા કરીને સુવાનો નિયમ આપ્યો. કેટલી? હવે આપણે 5 માળા શું રમતા રમતા ને આમ જાય મોટર મૂકી એમ જાય તો ઘડીકમાં પૂરી થઈ જાય. શું વાર શું લાગે? માળા બિચારી રાડ પાડે કે આને પનારે ક્યાં પડ્યા. माला बनाई है काष्ट की, बीच में डाला सूत, सूत ले दोरो. माला बनाई है काष्ट की, बीच में डाला सूत. माला बिचारी क्या करे जब फिराने वाला कपूत. પાંચ જ માળાનો નિયમ એટલે સાધુ પાસે લીધું. હવે ખેડૂતનો ધંધો મોસમ હોય, મોસમ એટલે સિઝન, પાક ઉપર આવ્યું હોય બધું, મગફળી કે કાલાની કે પછી ઘઉંની કે જેની તેની સિઝન. ખેડૂતનો ધંધો તો કેવો! આજે જો બધા ખેડૂતો આમ સુખી થઈ ગયા હોય, 25 વીઘા હોય તો ખેડૂત કોઈ કામ નથી કરતો, ભાગવું આપી દે. પોતે ધોળા બગલા જેવા લુગડા પહેરી અને રાજદૂત કે સ્પ્લેન્ડર ઉપર એમાં ફરે, મજા કરે, ભાગવે આપી દે. એ પેલા તો ખેડૂતના બૈરા હોય હારવાર સવારમાં ઉઠીને કેટલું કામ, ખેડૂતનું કામ સાથે કરાવવાનું, પાછું રસોઈનું કામ કરવાનું, વાસીદા વાળવાના, ગાયો ભેંસો દોવાની, સવારમાં ઉઠી વલોણા કરવાના, ઘંટીઓ નહોતી હાથે દળવાનું, મજૂરોના રોટલા ટીપવાના, એને બધા હાચવાના, મહેમાનને હાચવાતા, ડુગડા ધોવાના, એ કોઈ ઓલા ધોઈ દે. અને છતાં ગાયો ભેંસા નિરણ વાઢવાની, વખડા હારે લેવાના, ખેતીનું બધું કામ કરાવવાનું, બધું જ. આજે એ કાંઈ એમને કરવાનું નહીં. ભાતે એના ધણી ઓલા રાજદૂત ઉપર સ્પ્લેન્ડર ઉપર આવીને લઈને વ્યા જાય, મૂકી આવે. આ કાંઈ ન કરે, રાંધી દે એટલા સારા.
અને ખેડૂતો આજે 25 વીઘા વાળો કોઈ કામ નથી કરતો, ભાગવી આપી દે છે, પોતે લેર કરે છે, અણીવાળી ટોપી પહેરીને ભરે છે, ગળી જરાય ઝાંખી પડવા દેતા નથી, અને એક બીડી ઉપર બીજી બીડીને હાંધા કરે છે. તો વિપરીતતા તમે જુઓ કે આજે કોઈને પોતાની દીકરી ખેડતી હોય એને દેવી નથી. એટલે આજે 25 વીઘાની, 10 વીઘાની, 50ની, 100 વીઘા વાળા ખાતેદાર હોય અને વર્ષે લાખો કમાતા હોય, એમણે પણ અમદાવાદમાં, સુરતમાં કે ગમે ત્યાં એક મકાન, મોટું બંગલો રાખવો પડે, અને એના છોકરામાં દિવેલ હોય કે નહીં તોય એને કંઈક ધંધામાં પાર્ટનરશીપમાં મૂકવો પડે, ત્યાં રાખવો પડે, ત્યારે એની સગાઈ થાય છે. જો ઊંધું થઈ ગયું. અહીંયા ધુમાડો ખાવો છે, બોમ્બ વિસ્ફોટમાં હેરાન થવું છે, છોકરા અપહરણ થઈ જાય ને આ બધું થઈ જાય ને આવી બધી હેરાનગતિમાં જીવવું છે. એટલે આપણે લેરા હોય છે, ઓહો વીઘા હોય, અને હું એમાં કામ કરનારા બીજા હોય. હવે બળદના પૂછડા આંબળવાર નથી, ટ્રેક્ટરો આવી ગયા, સુખાકારી હોય છે, પણ છતાં હવે બુદ્ધિ ફરી ગઈ બધાની, કોઈને કંઈ કરવું નથી. તો એવો ખેડૂત, એને 5 માળોનો નિયમ એમને આપેલું. હવે એ કેવી મોસમ એ વખતની, એવો થાકી ગયો એલો ખેડૂત, એટલે પછી રાત્રે પછી બધું કામ આટોપી જમી કરીને 9, 10, 11 વાગે મોડા એમાંથી બધું પરવારે. ત્યારે પરવારી અને ઓલો મોડે સુધી હાલે ને બધું ખેતીનું, રાત્રે મોડે સુધી કામ ચાલતું હોય. પછી બિચારો પલાઠી વાળી સૂતા પહેલા 5 માળા કરવાની, સૂતા પહેલા 5 કરીને પછી સુવાનું, એવું નિયમ. એટલે એ જ વખતે કરવાની. એટલે પેલો આમ માળા ભગત કરવા બેસ્યો. જોજો હોય એ ખુલ્લું ખેતર, અડધી રાત પડી ગઈ હોય, ઉપર તારોડિયા ટમટમતા હોય, ક્યાંક ક્યાંક શિયાળિયા બોલતા હોય, કૂતરાનો વસવાનો અવાજ આવતો હોય, જીવજંતુએ તાર સાંધી દીધા હોય, એ નિરવ શાંતિ થઈ ગઈ હોય, એમાં ઓલા ભગત બેઠા બેઠા માળા કરે, સ્વામિનારાયણ. પણ ભાઈ એ થાક અને એ ઊંઘ, અડધી માળા થાય ને ત્યાં માળા પડી જાય અને ભગતને જોવું, વળી પાછા જાગી જાય, વળી પાછી માળા લે, વળી પાછા એમ પલાઠી ન છોડે, વળી માળા કરે. પણ હજી જ્યાં એક ક્યાં પૂરી થાય, 5-10 મણકા જાય ત્યાં માળા ઢીલી થઈ જાય ને ભગત ઢળી જાય, વળી પાછા જાગી જાય, વળી પાછા કરે. પણ એક માળા પૂરી થાય પછી બીજાનો નંબર આવે ને. આમ કરતા કરતા રાતના 12-1 વાગ્યા, તોય ભગત સૂતા નથી. વળી પાછા જાગીને, વળી પાછા અફસોસ કરીને, વળી પાછા આંખે ચોળી, વળી પાછી માળા કરે. પણ નહીં, 5 માળા કરીને પછી ઊભા થઈને મીંડા કરવા. પણ હવે ઊંઘ ભાઈ, થાકની ઊંઘ, તો ત્યાં ઊભા માળા કરવા, જેવું ચાલે માળા હેઠી પડી જાય, વળી પાછો બિચારો માળા ગોતી, વળી પાછી માળા કરે. પણ સુવે નહીં. રાતના 12-1 વાગ્યા છે ને એકદમ અજવાળું થયું અને માળા પડી હેઠી જેવી પડીને ત્યાં સહજાનંદ સ્વામી પ્રગટ થયા અને માળા ભગતને હાથમાં લઈ લીધી. અરે મહારાજ તમે? હા ભગત, તમને ઊંઘ આવે છે, થાકી ગયા છો, કોઈ રીતે માળા પૂરી થતી નથી, કાલે પાછું હજી કામ કરવાનું છે, સાધુએ 5 માળાનો નિયમ દીધું છે. હા પણ મહારાજ, મારે 5 માળા કર્યા વગર સુવાય નહીં, શું કરું? એટલે હું આ કરું છું. મહારાજ કે તમે ભગત સુઈ જાઓ, તમારે બદલે હું અહીંયા ઊભો 5 માળા કરી લઈશ, પણ તમે સુઈ જાઓ. કેવા શરણાગત છે. હવે મર્મ છે. પેલા ભગત કીધું મહારાજ તમારે મારા પર બહુ દયા, દર્શન આપ્યા એ જ મારા રૂડા કામે નિયમ લીધું એટલે તમે દર્શન આપ્યું. નહીં તો મરી જાય, ભજન કરી કરીને અવળા થઈ જાય તોય દર્શન નથી થતા. થાય નકોરડા ઉપવાસ 60-60 વર્ષ સુધી કરે એકાદશીના તોય નથી થતા. અને આ હું 5માં એ સાધુએ આપ્યું અને મેં નિયમ પકડી રાખ્યું, તો તમે અડધી રાત ખેતરમાં દર્શન દેવા આવ્યો. મારા ભાગ્ય જ એ પૂરા કે તમારા દર્શન થયા. મહેરબાની કરી મારા કૃપા કરી મારી માળા મને પાછી આપો. મહારાજ આપના દર્શન થઈ ગયા. હું માળા 5 પૂરી કરી શકું પછી જ મને ઊંઘ આવે એવા આશીર્વાદ દો. તમારે માળા કરવાની નથી, પણ હું માળા કરી શકું એવા મને આશીર્વાદ દો. આપણે શું કે મારા તમે લઈ જ જાઓ, માળા લઈ જાઓ અને રોજ તમે ફેરવી લેજો. બહુ સારું કર્યું. આ મને સાધુ વળગાડીને ગયા હતા, છૂટ્યા. માળા દઈ દે. બોલો એની જગ્યાએ આ શું કે મહારાજ મને તમે એવું બળ આપો. મહાપુરુષદાસ સ્વામી, તમને જે કોઈ એવા હોય ભાવિકો એને હું ખાલી ભલામણ કરું છું. મહાપુરુષદાસ સ્વામી એનું જીવન દર્શન એવું પુસ્તક છે ને,
મળે છે. આમાં કેટલાની પાસે હશે જેને લેવું હોય તો લઈ અને તમે એને વાંચજો. સહજાનંદ સ્વામી તમને ઘણું બધું જાણવા મળશે. એવી મુખની એવા ચરિત્રો. મારા ચાતુર્માસનો નિયમ છે કે થોડા ચરિત્રો વાંચવા. જે બીજા નિયમ લીધા એમાં એક મેં નિયમ આ લીધું છે, નવા કંઈક ચરિત્રો વાંચવા. હમણાં એ હું વાંચું છું, પણ અભરે ભરાઈ જાય. મૂકવાનું મન નથી થતું, છે તો નાનું જ, એકને એક વાત વારે વાંચી રાખો. એટલે પછી મને એમ થયું કે હું જે સ્વાદ માણું છું એ બીજા નહીં મળે. એક પુસ્તક મને એમ થાય છે કે બીજા ચરિત્રોના પુસ્તકો હશે, બરાબર, બહુ સારા છે, હોય, પણ મને આ જેવું આમ ગરી ગયું ને, અદભુત. શું એમાં તમે વાંચજો ને પછી એનો ઓડકાર આવે ને પછી મને તમે ખાનગી મળજો. અદભુત, કેવી વાતો છે. ગુણાતીતાન સ્વામીની સાથે એ ગોંડલમાં મહાપુરુષદાસ એક ચરિત્ર કહું, બાકી એક વાતો તોલો તોડી નાખી અને સાવ રોકડી, ઉદ્ધાર નહીં. અહીંથી આમ સાંભળીને કઈ કહેવાય એની પોતાની જ વાતો. એ તમે વાંચો એટલે તમને ખબર પડશે. હે નવી નહીં, એની અંદર જે સાર, કદાચ તમને નહીં હાથમાં આવતું હોય, નહીં સમજાવતું, પણ જે એની અંદર સાર ભર્યા છે ને, વાત મૂકી દે. એમાં તો આમ મીઠી મધુરી વાત કહું. ગોંડલમાં મહાપુરુષદાસ સુતા છે, ગુણાતીતાન સ્વામી પણ ત્યાં સાથે આવ્યા છે. ગોંડલનું જૂનું ધર્મશાળા જેવું નાનકડું સાધુ આશ્રમ જેવું મંદિર છે, સુતા છે. ત્યાં સ્વામી ધ્યાન કરવા બેઠા રાત્રે. તરત સમાધિ થાય, એને સમાધિ થતી. હવે આ ગદા હજી આ બધા સમજ્યા વગરના સ્વામિનારાયણ સંપ્રદાયને સમજ્યા વગરના ફાંકા મારી રાખે, સમાધિ સોયલી નથી, નામ ન થઈ જાય. ત્રીજી પેઢીએ એવા સાધુ બેઠા હતા, બીજાને સમાધિ કરાતા ને પોતાને થતી. રોકડા હિસાબ હતા. આજે હવે તમે તમારા અમને પનારા પડ્યા, અમારા તમને પડ્યા એટલે નથી, એ વાત આખી અલગ વસ્તુ છે. બાકી કેવાય બસ બેઠા થઈ સમાધિ, ગયા અક્ષરધામમાં. ત્યાં જઈને એમણે મહારાજને પૂછ્યું, મહારાજ આ ગોંડલમાં શિખરબંધ મંદિર થશે? આવું પૂછવા માટે અક્ષરધામ સુધી ધોકો ખાય. બોલો કેવી વાત. આ ગોંડલમાં શિખરબંધ મંદિર થશે? મહારાજ કે જો અનંત કોટી બ્રહ્માંડો છે, એ બધા મેં મહાપુરુષને ભેળવ્યા છે. મહાપુરુષ એટલે મૂળ પુરુષ, એક અક્ષરધામ, એની જે મૂળ પુરુષ અને મૂળ માયા. એ મૂળ પુરુષને પણ મહાપુરુષ કહેવાય અને મૂળ માયા અને મૂળ મહામાયા પણ કહેવાય. એ એક યુગલ છે. એના થકી અનંત એવા પ્રધાન પુરુષ, એટલે એક પ્રકૃતિ અને એક પુરુષ એટલે મૂળ પુરુષ જે કહેવાય એમની નિમ્ન પુરુષ, એવું એક જુગલ, એવા અનંત કોટી. એ એક યુગલ એટલે એક બ્રહ્માંડ, એ બ્રહ્માંડનું અધિષ્ઠાતા. એવા અનંત કોટી બ્રહ્માંડો, એ બધા અનંત કોટી બ્રહ્માંડો જે છે ને, આ જે બ્રહ્માંડનો તાગ નથી આવતો ને, એ અનંત કોટી બ્રહ્માંડો એ એક ઓલા મૂળ પુરુષ ને મહામાયા એનામાંથી પ્રગટ થાય છે. એટલે શ્રીજી મહારાજ કે જો સાંભળ સાધુ, એ અનંત કોટી બ્રહ્માંડો છે ને, એ તો મેં મૂળ પુરુષને સોંપ્યા છે, એ સંભાળે છે. અને એ બધા બ્રહ્માંડો છે ને એનું ધ્યાન રાખવું, જે કરવું એ મેં ગુણાતીતાન થઈને ગોપાળાન થઈને સોંપ્યું છે. એટલે તારે જે પૂછવું હોય ને તો તું સ્વામીને પૂછ, મને પૂછમાં. હું તો અહીંયા બેઠો અનંત કોટી જે અક્ષર મુક્તો છે એને દર્શન આપું છું, બસ બીજું કાંઈ નથી કરતો. એ ભાઈ, હું તો અનંત કોટી જે મુક્તો બેઠા છે ને એને બેઠો દર્શન આપું છું, બીજું કાંઈ કરતો નથી. અનંત કોટી બ્રહ્માંડો તો મેં મૂળ પુરુષને મૂળ માયા એને સોંપ્યા, મૂળ પુરુષને સોંપ્યા છે. અને એ બ્રહ્માંડોનું જે હોય બીજું હોય ને એ બધું મેં ગોપાળાન સાહેબ ગુણાતીતાન સાહેબ સોંપ્યું છે, જેને આપણે સામાન્ય સાધુ માનીએ છીએ. એને મેં સોંપ્યું, એ તું ત્યાં સ્વામીને પૂછી લેજે. એટલે આ સમાધિમાં જાગ્યા, પછી કઈ બોલ્યા નહીં. સ્વામીને શું પૂછું? સ્વામીને કઈ પૂછવું? આવું મંદિર થશે કે નહીં એવું પૂછાય? જીવી કેમ ઉપડે? એટલે કાંઈ પૂછ્યું નહીં. આવ્યા જુનાગઢ, બીજી રાત થઈ ને તે ત્યાં મેળા ઉપર બેઠા ધ્યાન કરતા હતા. ત્યાં મહારાજ આવ્યા. ઓલી વખતે એ સમાધિ કરીને ગયા હતા, આજે સામેથી આવ્યા.
અરે મારે એકદમ ઊભા થઈને પગે લાગે. મારે હવે જોઈજો. મહારાજ કે સાધે તું ગઈકાલે સમાધિ કરીને આવ્યો અને તે મને પૂછ્યું, મેં એનો જવાબ નથી દીધો, તે તને ખોટું નથી લાગ્યું ને? તું કચવાનો નથી ને? વિચાર કરો કેવું દાસત્વ. તને ખોટું નથી લાગ્યું, દુઃખ નથી લાગ્યું ને મેં જવાબ ન દીધો? પણ જો હવે તું જ્યારે સમાધિ કરીને આવીશ અને જે કાંઈ પૂછીશ ને એ બધા જવાબ દઈશ, હો, મૂંઝાતો નહીં. અને જો તે ઓલું પૂછ્યું હતું ને ગોંડલમાં મંદિર થશે કે નહીં, 3 શિખરનું મંદિર ત્યાં થશે, એ થશે, હો. એટલે એમ વાત કરતા કરતા હાલ્યા હતા. ગુણાતીતાન સાહેબ ઉપર હતા ને, એમણે અવાજ સાંભળ્યો, આખા વાતો કોણ કરે છે? ગુણાતીતાન સાહેબ ઉપર બેઠા જ હતા. એટલે એમણે કીધું, એટલે એ કોણ છે? આ હેઠે હતા. એટલે કે મહાપ્રદાસ સામે કે એ તો હું ને મહારાજ. એટલે ગુણાતીત સાહેબ કે ઊભા થયા. મહારાજ ઉપર આવ્યા એટલે ગુણાતીતાન સાહેબ મહારાજને પગે લાગ્યા. એટલે એકદમ મહારાજ અદ્રશ્ય થઈ ગયા. પગે લાગ્યા, દર્શન થઈ ગયા. એટલે મહારાજ પછી અદ્રશ્ય થઈ ગયા. ગુણાતીતાન સાહેબ ને આ મહાપ્રદાસ એ નીચે ઉતર્યા. આવી નાની નાની વાતો તમે હજી તો હું એમાં જે છે એ તો બધું નથી કહેતો, કહેવાય એ નહીં ને. એક વાત કહી દઉં રાત પડે ને ગળે, હો મોરલો. મહાપુરદાસ સ્વામી ઘેરે હતા ત્યારે વડતાલ ગયેલા. સાધુ નહોતા થયા, બ્રહ્મચારી નહોતા થયા. ગોપાળાનંદ સ્વામી પાસે સમાગમ કરે, વાતો સાંભળે, 4-4 મહિના રોકાય. એ મહાપુરદાસ સ્વામી શ્રીજી મારે પોતે કંઠી પહેરાવેલું એને ઘેરે. અને એમણે હવે આ બધાને ક્યાંથી બંધાય? શ્રીજી મારે કંઠી પહેરાવે, જેવો બાપુજી એમના દેવકૃષ્ણ જોશી લઈ આવ્યા, રામજીનું નામ લ્યો મહારાજ અમને કંઠી પહેરાવો. એટલે મહારાજ હાથમાં જળ લઈને કંઠી પહેરાવીને મહારાજ કે આ કોણ છે, ઓળખો? ના મહારાજ, આ અમારું નામ પાડવા આવ્યા હતા, એ માર્કંડેય ઋષિ છે. અમારા નામકરણ કરવા આવ્યા હતા ને, એ આ માર્કંડેય ઋષિ તમારે ત્યાં આવ્યા છે. આ ઘેરે રહેશે નહીં, સાધુ થઈ જશે. અને તમારે ત્યાં બીજા પણ એક અક્ષર મુક્તોનો જન્મ થશે. લ્યો, જય સ્વામિનારાયણ. અને એને ત્યાં એક બેનનો જન્મ, દીકરીનો જન્મ થયો. મહાપુરુષ સ્વામીની બેન જન્મથી સમાધિનિષ્ઠ. એ પોતે એમાં લખ્યું છે કે મારા બેન હતા એ પણ સમાધિનિષ્ઠ હતા. તો એ ઘેરે હતા ત્યારે વડતાલ જાય ને, ગોપાળાનંદ સ્વામી સમાગમ કરે. એક દિવસ ગોપાળાનંદ સ્વામીને એમણે પૂછ્યું કે સ્વામી, તમારો મહિમા મારે શું સમજવો, તમારો કેવી રીતે મારે સમજવું? ગોપાળાનંદ સ્વામી કે જો આ સામે ફાનસ સળગે છે ને, હા, એ ફાનસનો દીવો જે અંદર છે એ તને દેખાય છે ને? હા, દેખાય છે. એવી રીતે આ જેમ સામે ફાનસનો દીવો ફાનસમાં આમ ચોખ્ખો દેખાય છે, એવી રીતે અનંત કોટી બ્રહ્માંડના જેટલા જીવ છે એ બધાને હું આમ દેખું છું. આમ દેખું છું. આ ફાનસના દીવામાં જેમ દેખાય ને એમ હું દેખું છું. અને સાંભળ, અક્ષર બ્રહ્મનો જે સંકલ્પ થાય ને એ હું પણ જાણું છું. હયું ફાટી જાય, આ બીજાને વાર ગપ્પા જ લાગે. અક્ષર બ્રહ્મને જે ઘાટ થાય ને હું અહીં બેઠો બેઠો જાણું છું. અક્ષર મુક્તો જેટલા છે એને જે ઘાટ થાય એને પણ હું અહીં બેઠો બેઠો જાણું છું. તમે વાત કરો, ક્યાંય ગયા? ક્યાંય ગયા? આપણે વાત કરી હતી ને ભાઈ, સહજાનંદ સ્વામી કોણ છે એ સમજવા માટે તો બહુ જ કીધું હતું ને. આ ગોપાળાનંદ સ્વામી ઓળખાય? ક્યાં વાત છે, ક્યાં વાત છે. અને ત્રીજું વાક્ય બોલાય એ હું નહોતો કહેવાનું પણ પાછી કહી દઉં. જો સાંભળ રામજી, હા, હું અને શ્રીજી મહારાજ ક્યારેય ગર્ભમાં આવીએ જ નહીં, પણ અમારો જન્મ થાય એટલું જ ખાલી દેખાય, પણ ગર્ભમાં તો આવીએ જ નહીં. દેખાય, અમે પ્રગટ થાય એટલું જ દેખાય, પણ ગર્ભમાં અમે ક્યારે આવીએ નહીં.
સાવ એમને જે પ્રત્યક્ષ આમ થયું છે ને એ જ વાતો એમણે લખી છે, એ જ વાતો એમણે લખી છે. એક એક વાત મને તો અત્યારે જઈને હું વાંચી હતી, રોલો ચડી જાય શું. એટલે આ કહીને કેવું છે કે સહજાનંદ સ્વામીની વાત ક્યાં છે, ક્યાં છે? એ શરણાગત એના આપણે છે, એ જે એવા પુરુષોત્તમ એની કંઠી મારા ને તમારા ગળામાં છે. અરે વાહ, પણ ઈ શરણાગત કોણ કહેવાય? આનુકૂલ્ય સંકલ્પ. ભગવાનને ગમે એવો જ વિચારે, ભગવાનને ગમે એમ જ દુઃખમાં પણ વિચારે, સુખમાં પણ વિચારે. ભગવાનને ગમે એવી જ ક્રિયા કરે, ભજન કરવું, ધ્યાન કરવું, સેવા કરવી, નિર્માનીપણે વર્તવું, હળી મળીને રહેવું, સત્સંગના ઉસ્કરની વાત કરવી, દોડી દોડીને કથા, વાર્તા, ભજન, ધૂન, કીર્તન, સદગુણ, પોતપોતાના ધર્મ એ બધાનું પાલન કરવું, એવું જ જેને ગમે ને એવું જ કરે એ શરણાગત કહેવાય. આનાથી વિપરીત કરે એ શરણાગત કહેવાય નહીં. નિયમ પાળે નહીં, ભજનમાં આવે નહીં, કથા વાર્તામાં દાંડાઈ કરે, પૂજામાં દાંડાઈ કરે, ધોતિયું પહેર્યું હોય, ન પહેર્યું હોય, હરકો નાયો ધોયો ન હોય, તિલક ખાંડલો કર્યો ન કર્યો હોય, એ બધું એને ગમે છે કરે, એ કરવું નથી અને કહેવાય અમે તમારા છીએ. એના ધણીને ગમે એવું એકેય કરવું નથી કે નિયમિત ઉઠી જાય, રસોડું કરે, સરખું રાખે, પવિત્ર રીએ, એવું ઘરવાળીને કાંઈ નથી કરવું. અને પાછી તો એમ કે હું તમારી છું. બોલો કે છું પનારે પડી છો એટલે છું, બાકી તને બે ધોકા મારી કાઢી મૂકવી જોઈએ, કઈ કરતી જ નથી. તો કોણ કહેવાય તમારી કે જે તમને ગમે એવું બધું રેડી હોય? આ તો તમે વેલા ઉઠો ને તમે ચા બનાવીને તૈયાર કરો પછી ઉઠે, અને તમે જ્યાં એને કયો મીઠો ટવકો કરો ચા તૈયાર છે ત્યારે ઉઠે, તો એ શરણાગત કહેવાય? આવ્યું કહેવાય? સાહેબ સાહેબ કહેવાય. એટલે આવી રીતે જે વર્તતો હોય શરણાગત. હવે બીજું છે પ્રાતિકુલ્ય છે વર્જનમ. એનો અર્થ એ છે કે ભગવાનને જે ન ગમે એવું કાંઈ ન કરે એને શરણાગત કહેવાય. એ બધું છોડી દે. પ્રાતિકુલ્ય છે વર્જનમ, ભગવાનને જે નથી ગમતું એવું બધું છોડી દે એને શરણાગત કહેવાય. પેલામાં એ આવ્યું ભગવાનને જે ગમે એવું બધું કરે, એવું જ વિચારે, એને શરણાગત કહેવાય. હવે આપણે કહે છે ને કંઠી બાંધીને જવાબદારી છૂટી જાય, છૂટતા નથી. પણ કેવા શરણાગત થાય આ વાત છે. અને એ શરણાગતમાં હજી ઘણું છે જાણવાનું. પછી એમાં થોડીક કન્સેશન પણ છે, એ આ જ શ્લોકમાં છે અને એ પણ વિચારવાનું છે. પછી જલ્દી જલ્દી આપણે પૂરું કરવું છે, વાંધો નથી. સરસ મજા. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુવાપ્યતુલમ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. સહજાનંદ સ્વામી મહારાજ.